હસમુખ પટેલની પેટર્ન નથી. પહેલી વાત, આ પેટર્ન જીપીએસસી ની છે. નહીં, પેટર્ન તો પહેલી વાર એવી પરીક્ષા રદ થઈ ગઈ. પરીક્ષા રદ થવાની હસમુખ પટેલની પેટર્ન તો પહેલી વાર આવી. મેં તમને એગ્રીકલ્ચર ની કીધું ને સાહેબ કે જીપીએસસી ની અંદર લેવાતા ઓરલ ઇન્ટરવ્યુ લઈને જે વિવાદો થઈ રહ્યા છે એ સમયાંતરે વારંવાર થયેલા છે. આ પ્રથમ વખત થયા છે એવું મારું માનવું નથી કે અત્યારે હું જે લિસ્ટ લાવ્યો છું એમાં તમામ લિસ્ટો છે. એમાં પણ એવા હજારો વિદ્યાર્થીઓ છે કે જેને ઈડબ્લ્યુએસ ની અંદર હોય અથવા જનરલ ની અંદર હોય. પ્રશ્ન દીક્ષિતભાઈ, આમાં કોઈ જ્ઞાતિવાદ અને સમાજને કરવા કરતા જીપીએસસી ની જેટલી ખામીઓ છે અમે તો લડતા આવ્યા છીએ. હું તમને આંકડો આપું છું બાપુ, શાંત તો હું 97 જ કહું છું. દિવ્યાંગ ભાઈ શાહ એક જ 76 માર્ક્સ તમે 76 કહો છો ને 97 કહે છે. અરે પણ ક્યાં 97 મળે જ નથી ને યાર કોઈ નહીં. શ્રીમાળીનું નામ આપું છું તમને. છે યાર, હવે તમે તો ગમે એ નામ આપી શકો. આપણે હસમુખભાઈ ઉપર આક્ષેપ નથી કરતા અથવા હસમુખભાઈ કોઈ પણ જ્ઞાતિના છે, આપણે શું લેવા દેવા? એઝ અ ઓફિસર ત્યાં છે, ઓફિસર કોઈ જ્ઞાતિનો છે નહીં દિનેશભાઈ. આ પરીક્ષા જે પરીક્ષા લેવાય જેનું રિઝલ્ટ ફાઇનલ થયું એમાં 11% ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. કેટલા? 11%. 89% લોકો રિઝર્વેશન કેટેગરીના એમાં સિલેક્ટ થયા છે. અને મુખ્ય પ્રશ્ન આજનો જે ઉપસ્થિત થયો છે કે ભાઈ જે વિદ્યાર્થી જીપીએસસી ની અંદર ફેલ બતાવવામાં આવ્યા, એટલે કે એને ઓરલ ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા આપવામાં આવ્યા, એ વિદ્યાર્થી યુપીએસસીમાં સર્વિસમાં નંબર હકીકત છે. ના, હકીકત છે. એની સાથે તમને હું બીજા 4 ઉદાહરણ આપું છું. તમે આપણા જ કલેક્ટર છે તુષાર સુમેરા કરીને, એ 10મા ધોરણમાં પ્રથમ એક્ઝામમાં ફેલ હતા. બીજી જનરલમાં કઈ તમે લાવશો? નાના સાહેબ 132 જ્ઞાતિ પબ્લિક સરકારે declare કરેલી છે. પબ્લિક કેટલી ઇન્ક્વાયરી પરિણામ કરીને 2024 માં આપણે આ પરીક્ષા માટે ચર્ચા કરીએ, વ્યાજબી વાત છે દિનેશભાઈ. મને કહી રહેવા દો. અરે ના ના, અરે કશું વાંધો નહીં, 2 મિનિટ તમારે. યસ, હું ભૂલ કરતો હશું, કદાચ બની શકે છે. હું એમ કહું છું કે આપ 80 માર્ક્સના ગાળો કેવી રીતે થાય? કેમ જાતિવાદી વાત કે જે આપણે રાજનીતિ જાતિની વાત રાજનીતિમાં કરીએ કે ભાઈ આ સમાજને ટિકિટ મળે, આ સમાજ ના મળે, પણ આ સમાજને નોકરી મળે ને આ સમાજનો હતો એટલે નોકરી મળી ગઈ ને એ વર્ષો બાદ ગુજરાતમાં જોવા મળ્યું. 23 જો એના જોડે આવી જાય મૌખિકના તો એ ક્યાં જશે? જનરલમાં. તો જનરલમાં જતા અટકાવવાનો મુદ્દો છે. ચોક્કસ જ્ઞાતિના રમેશભાઈ વ્યક્તિઓ હોય છે, ઇન્ટરવ્યુ લેનાર ખાલી પાટીદારો થોડા હોય છે. મારો સવાલ આપણે કેમ પાટીદારની વાત કરી ભાઈ? ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિ હોય આપણે એની વાત જ નથી કરી. 75 ધારાસભ્ય ઓપન કેટેગરીના છે અત્યારે હાલના તબક્કે. ઓપન જો બે વસ્તુમાં દિનેશભાઈ બે વસ્તુમાં જો જનરલ કોને કાઉન્ટ કરો છો? ધારાસભ્ય છે નથી. જનરલ એટલે કોણ? જનરલ એટલે કોણ? એટલે ત્યાં તો કઈ નવાઈ નથી. તમને બટેકાનું શાક બનાવતા આવડે છે, ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવું છે, એ તો કોણ પૂછશે? પેનલિસ્ટ પૂછશે. એટલે એમને તો પછી તમારું કહેવાનું નહીં, તો તમારે કહેવાનું એવું થાય કે તમારું કહેવાનું એવું થાય કે જે 27% ઓબીસી અથવા એસસી એસટી અને ઈવીએસ એમને જનરલમાં ના જવું. તમે કહો છો કે જે બીજી કેટેગરીના જનરલમાં આવી જાય છે, આવવા જોઈએ ને કેમ ના આવવા જોઈએ? આવવા જોઈએ. હું એમ કહું છું ઈ આવી છે. 27% ની વાત કરતા હોય ઓબીસી માં, એ ભલે આપણે એના રહેતા, એસસી ને એસટી ની જે ટકાવારી છે એ તો યસ, આ તો અલગ છે ભાઈ. સુરત વાળી બંધ જ રહી હતી. અરે આ અલગ છે. આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર ની જગ્યા છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આજની ચર્ચા એ કોઈ સમાજ વચ્ચે ભેદ ઊભો કરવાની કે પછી જીપીએસસી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને એના દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓની અંદર લોકોના મનમાં ફરી એ ભાવના ઊભી ના થાય કે ફરી ગુજરાતની પરીક્ષાઓમાં સેટિંગ શરૂ થઈ ગયા છે કે પછી ચોક્કસ જ્ઞાતિ જાતિના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે. આવો કોઈ હેતુ નથી, પરંતુ આજની ચર્ચા એ છે કે ફરી લોકોની અંદર સરકાર માટે એક એવી ભાવના બેસે કે નહીં, નાનો મોટો ગરીબ તવંગર કે કોઈ પણ માણસ એ પોતાની હોશિયારીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પાસ થાય, ત્યાં કોઈ જ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. આવો વિશ્વાસ એ ઓબીસી સમાજમાં બેસે, આવો વિશ્વાસ એ આદિવાસી સમાજમાં બેસે, આવો વિશ્વાસ એ તમામ જનરલ કેટેગરીમાં આવતા સમાજોમાં બેસે. એટલે કે તમામ લોકોમાં એ વિશ્વાસ બેસે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઈ ભેદભાવ નથી થતો. ત્યાં માત્ર ને માત્ર હોશિયારીતા, એનું કૌશલ્ય, એના ગુણ, એનું મૂલ્યાંકનના આધારે જ એને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પસંદગી મળે છે. પણ આજે ચર્ચાઓ શરૂ થઈ, દીક્ષિત ચર્ચાઓ ત્યાંથી શરૂ થઈ કે વિપુલ ચૌધરી નામનો વિદ્યાર્થી એ જીપીએસસીની લેખિત પરીક્ષામાં 413 કરતાં વધારે માર્ક્સ
એ લાવે છે, પણ મૌખિક ઇન્ટરવ્યુમાં તેને માત્ર 20 માર્ક્સ આપવામાં આવે છે. તેમ છતાંય તે વ્યક્તિ બોલતો નથી અને તૈયારી કર્યા રાખે છે. અને ત્યારબાદ જે આખા ભારતમાં એટલે કે યુપીએસસીની એક્ઝામ જે લેવાની, એ યુપીએસસીની એક્ઝામમાં દેશની અંદર આ વિદ્યાર્થી 323મો રેન્ક લાવે છે. અને ત્યારબાદ આ મુદ્દો એ વધારે ચર્ચામાં આવ્યો છે. જોકે ભૂતકાળમાં પણ જાતિવાદના આવા અનેક વિદ્યાર્થી સાથે ઘટનાઓ બની, તેના આક્ષેપો એ દીક્ષિત જીપીએસસી ઉપર હંમેશા લાગતા આવે છે. એટલે કિશને જે પ્રારંભિક વાત કરી કે જ્ઞાતિવાદ કેમ, અગાઉ દિનેશ દાસા હતા, અત્યારે હસમુખ પટેલ છે, પરંતુ મુદ્દો આ કે જ્ઞાતિવાદનો મુદ્દો આવ્યો. ભૂતકાળમાં પણ આપણે જોયું કે ઈડબ્લ્યુએસ માટે, ઈબીસી માટે, તમામ લોકોએ કેટેગરી માટે, અનામત માટે જે આંદોલનો થયા, જે કંઈ થયું, અલ્ટિમેટલી વાત તો નોકરી માટેની જ હતી. અલ્ટિમેટલી વાત તો એવી જ હતી કે અમારું પ્રતિનિધિત્વ ફક્ત રાજકીય રીતે નહીં પરંતુ બ્યુરોક્રેટ્સ લેવલે પણ મળે. પાટીદારોના આવા ઘણા બધા નેતાઓ છે કે જે ખુલીને કહે છે કે ભાઈ તમામ જગ્યાએ, ખોડલધામના કિસ્સે નરેશ પટેલના ઇન્ટરવ્યુ સાંભળીએ કે ભાઈ સરપંચથી લઈને દિલ્હી સુધી પાટીદાર હોવો જોઈએ. તો તમામ લોકોને સમાજ પ્રેમ છે, પણ સમાજ પ્રેમની સાથે રાષ્ટ્ર પ્રેમ પહેલા હોવો જોઈએ. અને જો આવું કાંઈ થતું હોય તો બિલકુલ સાચું નથી. સાચું ખોટું અમને ખબર નથી. એના જ માટે આજે અમે ચર્ચા કરી રહ્યા છે. દિનેશ બાંભણી આપણી સાથે જોડાયેલા છે અને સાથે જ રમેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. બંને આગેવાનો સાથે આપણે વાત કરીશું. આ બંનેનું સ્વાગત છે ગર્જનાથમાં. નમસ્તે દિનેશભાઈ, સૌથી પહેલો સવાલ, હસમુખ પટેલને કમાન સોંપવામાં આવી, તમામ લોકોને એવું હતું કે હવે કોઈ વિવાદ કમસે કમ જીપીએસસીમાં તો નહીં થાય. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના સક્ષમ અને કાર્યક્ષમ એની જે પદ્ધતિ હતી એને લઈને સરકારે આ નિર્ણય લીધો હોય એવું મારું અંગત માનવું છે. પોલીસ ભરતી બોર્ડમાં જે ગયા વર્ષે એટલે આગલી પરીક્ષાઓમાં જે વિવાદો થયા, આંદોલનો થયા, વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા અને હજારો વિદ્યાર્થીઓની અપોઇન્ટમેન્ટ લાંબો સમય માટે અટકી રહી, એ વખતે હસમુખ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી. અને આજે પારદર્શક પરીક્ષાઓમાં આજ હસમુખ પટેલ સાહેબે અગાઉની ભરતીમાં જ્યારે પોતાના સમયકાળમાં ભરતીઓમાં પરીક્ષાઓમાં ખોટું થતું હતું ત્યારે વિદ્યાર્થીઓ પર અને અધિકારીઓ પર પોલીસ ફરિયાદો પણ કરેલી છે. આજે હસમુખ પટેલને જે કંઈ આપી છે એ પટેલ સમાજની વાત નથી, પરંતુ જનરલી હસમુખ પટેલની જે ઇમેજ છે દરેક અધિકારીઓ વચ્ચે, સરકારની વચ્ચે અથવા લોકો વચ્ચે એક પ્રમાણિક અને નક્ષિક, જેને કોઈની ઉપર આક્ષેપ ન થઈ શકે એવા અધિકારી તરીકે એને આજથી 6-7 મહિના પહેલાં જીપીએસસીના ચેરમેન સરકારના કહેવાથી બનાવવામાં આવ્યા છે એવું હસમુખ પટેલનું ઇન્ટરવ્યૂ મેં સાંભળેલું છે. હસમુખ પટેલ શું કરે છે, હસમુખ પટેલ પહેલાના ચેરમેનોએ શું કર્યું અને આજનો જે વિવાદ છે એ વિવાદની વચ્ચે એક મુખ્ય કડી એ છે કે જીપીએસસીની અંદર લેવાતા ઓરલ ઇન્ટરવ્યૂ લઈને જે વિવાદો થઈ રહ્યા છે એ સમયાંતરે વારંવાર થયેલા છે. આ પ્રથમ વખત થયા છે એવું મારું માનવું નથી, કારણ કે મેં પોતે પણ 2020માં આ બાબતની સરકારને રજૂઆત અને 2018 નંબરની એક્ઝામમાં એક સાથે 18 વિદ્યાર્થીઓને કટ ઓફ જેનું ડાઉન થાય એટલે કે લેખિતમાં 18 માર્ક્સ હતા એવા તમામ વિદ્યાર્થીઓને હાઈએસ્ટ માર્ક્સ ઓરલ ઇન્ટરવ્યુની અંદર 35 માર્ક્સ આપવામાં આવ્યા હતા. એમાં પણ અમે આ વિરોધ કર્યો હતો. હવે વાત આવે છે જાતિ જ્ઞાતિની વાત કરીએ કે અત્યારે પ્રશ્ન એવો થયો છે કે ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારોને વધારે માર્ક્સ આપવામાં આવ્યા અને જે તે રિઝર્વેશન કેટેગરીની અંદર આવતા ઉમેદવારોને અથવા ઈડબ્લ્યુએસના ઉમેદવારોને માર્ક્સમાં ડિફરન્ટ આવે છે. હવે એક કે બે વિદ્યાર્થીઓની આખું રિઝલ્ટ જોવું જોઈએ. આખા રિઝલ્ટમાં જ આપણે જોયું કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો પણ એવા છે કે જેને સૌથી વધારે લેખિતમાં માર્ક્સ આવ્યા છે અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં ઓછા આપવામાં આવ્યા છે. એવા જ એસસીબીસીની અંદર પણ છે, એવા એસટીની પણ અંદર છે અને એસસી કાસ્ટમાં પણ આ ઇન્ટરવ્યુનું આપણને જોવા મળ્યા છે. આને જાતિ સાથે જોડવાના બદલે જીપીએસસીની અંદર જે કંઈ ખામીઓ રહેતી હોય એની રજૂઆતો થતી હોય, આ મોટો પ્રશ્ન ત્યાંથી ઊભો થાય છે કે આનું માર્ક્સનું વેઇટેજ 50% છે. જો આ માર્ક્સનું વેઇટેજ 12.5%થી વધારે ન હોય, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ઓર્ડર આપ્યા પછી અમે સુપ્રીમમાં ગયા અને ગુજરાત જીપીએસસી આ બાબતની અમલવારી ન કરી, ત્યારે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું હતું કે ઓરલ ઇન્ટરવ્યુનું વેઇટેજ 50%, 12.5%થી વધારે ન વધવું જોઈએ. આપણા વડાપ્રધાને પણ એક ઇન્ટરવ્યુમાં કીધેલું છે કે ઓરલ ઇન્ટરવ્યુનું વેઇટેજ 3 થી 3.5% મેક્સિમમ હોવું જોઈએ. કહેવાનો ભાવાર્થ એવો છે કે જે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને મુખ્ય પ્રશ્ન આજનો જે ઉપસ્થિત થયો છે કે ભાઈ જે વિદ્યાર્થી જીપીએસસીની અંદર
ફેલ બતાવવામાં આવ્યા, એટલે કે એને ઓરલ ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા આપવામાં આવ્યા, એ વિદ્યાર્થી યુપીએસસીમાં સર્વિસમાં નંબર અને એ હકીકત છે. ના હકીકત છે. એની સાથે સાથે તમને હું બીજા 4 ઉદાહરણ આપું છું. તમે આપણા જ કલેક્ટર છે તુષાર સુમેરા કરીને, એ 10મા ધોરણમાં પ્રથમ એક્ઝામમાં ફેલ હતા. યસ, આ એક્ઝામની અંદર જે આ ભાઈ જે સિલેક્ટ થયો છે એ એક્ઝામની અંદર એક વિદ્યાર્થી એવા પણ છે કે જેને 12મા ધોરણમાં પાસિંગ માર્ક એટલે કે 36 માર્ક્સ જ આવ્યા હતા. બીજું હું તમને કહું, એક દીકરો અમારે જસદનનો ગજેરાનો દીકરો હતો કે જે લેખિત પરીક્ષાની અંદર જીપીએસસીના નંબર ફર્સ્ટ ઉપર પહેલું નામ એનું હોય, માર્ક્સ મેળવનારમાં સૌથી પહેલું નામ એનું હોય, પણ એ દીકરો ઓરલ ઇન્ટરવ્યુમાં 4 વખત ફેલ થયો. અચ્છા. હા, અને એનું કારણ એવું હતું કે એની જીભ થોડી અટકાતી હતી, પકડાતી, કુદરતી ખામી હતી. ઓકે. મેં જઈને જીપીએસસીના ચેરમેનને રજૂઆત કરી કે ભાઈ આને ઇન્ટરવ્યુમાં તમે જે સમય આપો છો એના કરતાં બીજાને ઇન્ટરવ્યુના સમયમાં ડિફરન્ટ છે, તો તમારે આની સ્પીડ કાઉન્ટ કરી, આના જવાબ તો કોઈના ખોટા પડતા જ નથી, એને સમય ઘટતો હતો પરીક્ષા આપવામાં. તો એ વાત અમારી જીપીએસસીએ સ્વીકારી અને એ દીકરાનું સમય જે ગેપ પડતો હતો બેને બોલવામાં, દાખલા તરીકે હું બોલવામાં મારે 1 સેકન્ડ લાગે છે ને એને 4 સેકન્ડ લાગતી હતી, તો એ ગેપના ડિફરન્ટ ઉપર એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને આજે એ દીકરો પરીક્ષા પાસ કરી રહ્યો છે. એટલે ઓરલ ઇન્ટરવ્યુની પરીક્ષાનું મહત્વ જ એ છે, જો ઓરલ ઇન્ટરવ્યુ અને લેખિત ઇન્ટરવ્યુની વચ્ચે બેમાં જો ફેર ના હોય, આવો પ્રશ્ન ન બનતા હોય, તો પછી ઓરલ ઇન્ટરવ્યુનો કોઈ મતલબ જ નથી. જો લેખિત એક્ઝામના આધારે ઓરલના માર્ક્સ આપવાના થતા હોય તો ઓરલ ઇન્ટરવ્યુ લેવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે તમે લેખિતમાં છો, કોઈ વ્યક્તિ બોલવામાં હોશિયાર હોય છે, કોઈ વ્યક્તિ લખવામાં હોશિયાર હોય છે, કોઈ પ્રેઝન્ટેશન સારું કરતું હોય છે, કોઈ રાઇટિંગ સારું કરતું હોય છે, અથવા કોઈ લખવામાં મુદ્દામાં સમયસર લખી શકતા હોય છે. એટલે આમાં એવું તો ન જ કહી શકાય કે આ ઇન્ટરવ્યુની અંદર જાતિ જોઈને માર્ક્સ આપવામાં આવ્યા છે. એ વાતમાં મારો સખત વિરોધ છે. બિલકુલ. રમેશભાઈ, કેમ આ મુદ્દો આવ્યો? કેમ અને- જાતિવાદી વાત કે જે આપણે આજની જાતિની વાત રાજનીતિમાં કરીએ કે ભાઈ આ સમાજને ટિકિટ મળે, આ સમાજ ના મળે, પણ આ સમાજને નોકરી મળે ને આ સમાજનો હતો એટલે નોકરી મળી ગઈ ને, એ વર્ષો બાદ ગુજરાતમાં જોવા મળ્યું. કિશનભાઈ, મુખ્ય મુદ્દો આજે આપણે સોલ્યુશન માટે બેઠા છીએ, ક્યાંક કોનાથી ભૂલ થાય છે જોવા માટે. મુખ્ય મુદ્દો કયો? કઈ જ્ઞાતિને જ્ઞાતિ જોઈને માર્ક્સ આપ્યા એ છે કે એસસી એસટી ને ઓબીસી ને જનરલ કોટામાં જતા અટકાવવાનો મુદ્દો છે? આ સમજવા જેવું ટેકનિકલ મેટર છે. Yes. કોઈ કોમ્યુનિટીને એકથી વધારે માર્ક્સ આપી દે, આપણે એનો ક્યાં થોડો વિરોધ કરીએ છીએ, પરંતુ આમાં જ્યારે બંધારણમાં એક આપણી અનામતની પ્રથા નાખી, એટલે દરેકનો એક ઉદ્દેશ્ય બંધારણકર્તાઓનો હતો કે ભાઈ આપણે કોઈ પણ રીતે જે પાછળ જે જ્ઞાતિઓ રહી ગઈ છે એમને મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરશું. કેવી રીતે? કે માની લો કે 27% ઓબીસીને આપી, 27% એટલે ગુજરાતની તો 54% પબ્લિક થાય. યસ. પરંતુ 27% જ કેમ? તો કે એટલા માટે ધીરે ધીરે એના અંદર પણ અમુક વ્યક્તિ એવા હશે કે જે થોડા સક્ષમ જ છે, ધીમે ધીમે આગળ આવી જશે. હવે વાત ક્યાં થાય છે કે માની લો કે કોઈ પણ વિદ્યાર્થી મેરિટમાં ટોપ કરે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ એને જનરલમાં લેવો પડે. બિલકુલ. આ સત્ય છે. આ સત્ય છે. બરાબર. આપણે કોઈ જાતિવાદી કે કોઈ ફલાણા વ્યક્તિ આમ કર્યું આ નથી જોતા, પરંતુ જે વ્યક્તિનો 465નો જે કટ ઓફ અત્યારે આપણે જીપીએસસીની વાત કરીએ 465 લાવવાના છે ને એને 440 તો એને લાવી દીધા છે, માની લો કે લેખિતમાં. પાછળ વધ્યા કેટલા? 23 જો એના જોડે આવી જાય મૌખિકના તો એ ક્યાં જશે? જનરલમાં. તો જનરલમાં જતા અટકાવવાનો મુદ્દો છે આ. આ જ્ઞાતિઓનો વિરોધ જ નથી ને કોઈનો. જનરલમાં હવે માની લો કે આપણે એક જ, જો આમાં શું થાય છે કે ઘણી વખત સાચું બોલવા જઈએ, આંકડાઓ આપવા જઈએ એટલે જ્ઞાતિને આપવા પડે, અને આંકડાઓ આપશું એટલે દરેક જ્ઞાતિને એમ થશે કે ભાઈ અમારો વિરોધ થાય છે. પરંતુ એક જ જેવી રીતે 27 એટલે ઓબીસીની, એસસીને, એસટીને તમે એમને મેરિટ પ્રમાણે જનરલમાં જતા અટકાવ્યા, એવા કેટલા વિદ્યાર્થીઓ છે? ઓકે. સત્ય આ છે. એટલે એ જનરલ કેટેગરીમાં જતા અટકી જાય એટલે અહીંયાની જે રિઝર્વ સીટ છે એમાં એટલા જ ઓબીસી લોકોને નોકરી મળે. યસ. અને જો જનરલમાં જાય તો એ વધુ નોકરીઓ મળી શકે. જનરલમાં જાય, માની લો કે એ વ્યક્તિ જનરલમાં જાય તો જનરલમાં ખાલી હોય એનામાં તેમાં બટ ઓબ્વિયસ છે કે એમાં ઓબીસી કે એસસી કે એસટી જેની એમને રિઝર્વ છે એને મળી જવાની. એટલે પ્રોબ્લેમ આ છે, આપણે જ્ઞાતિવાદની વાત નથી આમાં, પરંતુ જનરલમાં જતા અટકાવવા માટેના જે આ રોડા છે ને કે જેમ વાત કરી દિનેશભાઈએ કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુ ના હોવો જોઈએ, અથવા જો આંધ્રમાં છે નહીં
હા. ઘણી જગ્યાએ નથી, એવું નથી કે ભાઈ કંઈક ગુજરાત પેલું છે, પરંતુ તમે ઓરલમાં 5 મિનિટના ઇન્ટરવ્યુ અથવા 10 મિનિટ કે મેક્સિમમ અડધો કલાકના ઇન્ટરવ્યુમાં ત્યાં એવો કોઈ સિલેબસ છે કે તમે આટલું પૂછવાના છો? ના નથી, ઓપન. તમે શું પૂછવાના છો એ કઈ બહાર જાણવાનું છે? તમે Open કેટલા syllabus માર્ક્સ આપ્યા એ તો તમે પાછળથી સેટિંગ કરો છો. એટલે ત્યાં તો કઈ નવાઈ નથી. તમને બટેકાનું શાક બનાવતા આવડે છે, ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવું છે, એ તો કોણ પૂછશે? પેનલિસ્ટ પૂછશે. કોઈ પેનલિસ્ટ માટે નિયમ છે કે તમે આટલું પૂછજો? હવે જ્યારે એમને એમની રીતે પ્રશ્નો પૂછવાના થાય તો કોઈ પણ પૂછી શકે છે યાર. અમે નોર્મલ ભણેલા વ્યક્તિ પણ માની લો હું કે દિનેશભાઈ કોઈ પણ મુખ્યમંત્રીનો ઇન્ટરવ્યુ લે એમને પણ ફેલ કરી શકીએ. અમારે તો અમારી રીતે પૂછવું છે ને કે ભાઈ 1 વીઘામાં બટાકા કેટલા થાય છે પણ બોલો. એમાં થોડા કોઈ ચોક્કસ જ્ઞાતિના રમેશભાઈ વ્યક્તિઓ હોય છે, ઇન્ટરવ્યુ લેનાર ખાલી પાટીદારો થોડા હોય છે. મારો સવાલ આ છે. આપણે કેમ પાટીદારની વાત કરી ભાઈ? ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિ હોય આપણે એની વાત જ નથી કરી, બરાબર છે ને? પણ પારદર્શિતા કેવી રીતે હોવી જોઈએ કે માની લો કે આપણે જે અહીંયા 4 પેનલિસ્ટ બેઠા છીએ, કોઈ પણ અંદર ઇન્ટરવ્યુ લઈએ છીએ, યસ કે નો 5 મિનિટમાં આપણે એનું ભવિષ્ય નક્કી કરી શકતા નથી. પહેલી વાત, બહુ સાચી વાત. બરાબર? પણ એટલા માટે તો એમાં બધું છે કે ભાઈ આપણે લેખિત પરીક્ષા લઈએ, હા. અલગ અલગ વિષયની પરીક્ષા એવો લઈએ, વિષય નથી. પછી મૌખિક પરીક્ષા લઈએ, એટલે તો બધા તબક્કે પરીક્ષા લેવામાં આવે છે ને કે આપણે 5 મિનિટમાં કોઈનું ભવિષ્ય નક્કી નથી કરવાનું. ઓરલ ઇન્ટરવ્યુની સિસ્ટમ જે રમેશભાઈ અત્યારે કહી રહ્યા છે એ હું તમને સમજાવું. ઓરલ ઇન્ટરવ્યુ જ્યારે લીધું હોય, લેતા હોય છે, ત્યારે એ વિદ્યાર્થીનું આપણે એવું માની લઈએ કે એને નામ પૂછીને કીધું, માનો પેનલિસ્ટની અંદર નામ પૂછ્યું કે તમે કેવા જ્ઞાતિ, ઓલા કીધું ભાઈ હું આ જ્ઞાતિ, તો સામેવાળાને કદાચ એના પ્રત્યે બાયસ હોય તો પૂછે. પરંતુ એના જે લેખિતના માર્ક્સ છે એ તો બાયસ વાળાને ખબર હોતી જ નથી. ઇન્ટરવ્યુ લેનારને ક્યાં ખબર છે કે ભાઈ આને 428 આવ્યા છે, આને 20 આપું, અથવા આને 450 આવ્યા છે 30 આપું? દિનેશભાઈ, મારી વાત, તમારી વાત વચ્ચે પૂરી હા કરશો. હા યસ. બીજી વાત ભાઈએ કરી હમણાં કે ભાઈ આ જનરલમાં જવા માટેનો નહીં પણ એ મેરિટ તો પહેલા જ મુકાઈ જાય છે ને ઓનલાઈન. નહીં, ઓરલ જેના મેરિટ મુકાનો એક્ઝામ હોય છે, જેની એક્ઝામ લેવાતી હોય છે, એ વિદ્યાર્થીના માર્ક્સ કેટલા છે એટલા પેનલિસ્ટને ખબર પડતી જ નથી. ક્યારે ન ખબર પડે. એટલે તારા 400 માર્ક આવ્યા માની લે ના, ના, ના. લેખિતમાં, એનો તો ઓરલમાં તને કેટલા છે દિનેશભાઈ ખબર ન પડે ના, કે એવું પણ નથી. સક્સેસ લિસ્ટ આવે ત્યારે એનું લિસ્ટ જ આવે, ખાલી નંબરિંગ એના મેરિટ આપવામાં આવતા નથી. એને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે કે ભાઈ તમને ઓરલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે, અને એ 10 ગણા 5 ગણા 6 ગણાની યાદી હોય છે. ભલે લેવાના 500 ના હોય છે, હા, પણ એ 2500 1500 બોલાવ્યા હોય છે, અને એમાં નામ મેરિટ ડિક્લેર કરવામાં નથી આવતું. તમને ખાલી આટલી જગ્યાએ તમે પસંદ થાઓ છો. ઇન્ટરવ્યુમાં આવે છે ત્યારે આ દિનેશ બાંભણિયાને કેટલા માર્ક્સ છે એને નથી ખબર એ હોતી, કોઈને ખબર સામેવાળાને નથી ખબર હોતી. હોતી. બીજી વાત કે ડિજિટલ માર્ક્સ આપવાના હોય છે. કોઈ ચિઠ્ઠી બનાવવાની અડધી કલાક પછી આપવાના એવી વાત નથી. જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નમાં તમને 4 માર્ક્સ આવે છે તો અત્યારે જ તમારે એને ટેબ્લેટમાં દબાવી દેવાનું છે, એ લોક થઈ જાય છે. પણ દિનેશભાઈ ઈ છે, પણ મારો વચ્ચે એક સવાલ છે કે જીપીએસસી નું કૌભાંડની કથિત કૌભાંડની એક વાત બહાર આવી, અને તેમાં જે પરીક્ષાની જે પેનલ બેસવાની હતી તેમાં સરદાર ધામ ખાતે તૈયારી કરતા વિદ્યાર્થીઓના મોક ઇન્ટરવ્યુ લેવાતું, અને જે પેનલ બેસવાની હતી એ અગાઉ સરદાર ધામ જઈને આ બધાને કંઈક પ્રેક્ટિસ કરે. એમાં બે વાત છે. સરદાર ધામની એક્ઝામની જે વાત છે એ એક્ઝામને આને કંઈ કનેક્શન નથી. આ જે સરદાર ધામનું જે ઇન્ટરવ્યુની વાત છે એ 2 દિવસ પહેલા ચાલુ થયેલા ઇન્ટરવ્યુની વાત છે. હજી એનો કોઈ રિઝલ્ટ ક્યાંય પણ આવ્યું તોય અટકાવી હું દઈ એ જ વાત કરું છું. એ જ એનું નામ જ પ્રમાણિકતા કહેવાય કે એને ધ્યાનમાં આવ્યું કે ભાઈ સરદાર ધામે આવી પોસ્ટ મૂકી છે. બીજું, સરદાર ધામે પેનલિસ્ટના નામ મૂક્યા છે કે ભાઈ આટલા લોકો એવા છે કે જે જીપીએસસીમાં પેનલમાં જાય છે, એ લોકો તમારા ઇન્ટરવ્યુ લેવાના છે. એવું નથી કીધું કે ભાઈ તમારો નંબર આમાં આવે એમ છે, તમારો વારો આવે એમ છે, એવી વાત નથી. એને કીધું કે જે લોકો ઇન્ટરવ્યુ તમારું મોક ઇન્ટરવ્યુ સરદાર ધામની અંદર લેવાના છે, દાખલા તરીકે સ્પીપાના ઓફિસરો છે તો એ સરદાર ધામમાં આપવા જાય જ છે. હું તમને એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરું કે જ્યારે 92 પોસ્ટ લોકોની પોસ્ટ લેવાની હતી ત્યારે ઘણા બધા શિક્ષકો અને બારોટ સાહેબ અને આરડી ચૌધરી એટલે પટેલ સાહેબ લખાવતા હતા, જે નીતિનભાઈની ઓફિસમાં કામ કરતા હતા એના આસિસ્ટન્ટ તરીકે. એ સેક્ટર 7ની સ્કૂલમાં રોજે સાંજે એના પોતાના કામ માટે જતા જ હોય છે. એટલે એનાથી એ સાબિત નથી થતું. પણ આ જે વસ્તુ બની છે એ બિલકુલ ગેરવ્યાજબી બની છે. આવી કોઈ પણ વસ્તુ બને તો એની સામે કડક પગલાં પણ લેવા એમ નહીં, જો દિનેશભાઈ, મુદ્દો મારી વાત સમજો. આક્ષેપ- મારો જવાબ ક્યાં હતો પેલા એક મિનિટ. આક્ષેપ પછી ભાઈએ એમ કીધું કે કોઈ પણ કેન્ડિડેટને જનરલમાં લાવવા એટલે એમઆરસી કેન્ડિડેટને લાવવા માટેનું આ ષડયંત્ર છે. અટકાવવા માટે. અટકાવવા માટે. તો એવું તો એના કરતા તો વધારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને થયું છે. એવું તો જનરલ કેટેગરીની અંદર. બીજું, આ પરીક્ષા જે પરીક્ષા લેવાય જેનું રિઝલ્ટ ફાઇનલ થયું એમાં 11% ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. કેટલા? 11%. 89% લોકો રિઝર્વેશન કેટેગરીના એમાં સિલેક્ટ થયા છે. તો રિઝર્વેશન તો 49% છે. એ તો છતાંય- બાકીના 40% ક્યાંથી આવ્યા? એ
રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો જ ઓપનમાં જનરલમાં ગયા છે અને એટલે જે એવો અનામત પ્રશ્ન છે આવતો નથી કે અટકાવવાની વાત તો 49% વધારે રિઝલ્ટ આવે જ નહીં. આજે 89% લોકો આ પરીક્ષાની અંદરની વાત કરું છું, દરેક તો પરીક્ષામાં તો આ હરિભાઈ ચૌધરીએ શું કરવા આ પ્રકારની વાત હરિભાઈ ચૌધરીએ જે વાત કરી છે એને એમ કીધું કે એને એક શંકા અને જે વિદ્યાર્થી એને કમ્પ્લેન કરી, હરિભાઈનું ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું છે ત્યાં સુધી, એને એવું કીધું કે ભાઈ મને આ વિદ્યાર્થી આવીને એમ કીધું કે ભાઈ આટલા આપણા સમાજના વિદ્યાર્થીઓ અથવા આ કેટેગરીના ઉમેદવારોને ઓરલ ઇન્ટરવ્યુની અંદર એક્ઝામમાં માર્ક્સ ઓછા આવ્યા છે. હવે એવું પણ બની શકે કે જેણે એને આપ્યું છે માહિતી એને બાકીના ઈડબ્લ્યુએસના ઉમેદવારોની લિસ્ટ નથી આપ્યું. હું તમને આજે કહું કે અત્યારે હું જે લિસ્ટ લાવ્યો છું એમાં તમામ લિસ્ટો છે, એમાં પણ એવા હજારો વિદ્યાર્થીઓ છે કે જેને ઈડબ્લ્યુએસ ની અંદર હોય અથવા જનરલ ની અંદર હોય. પ્રશ્ન દીક્ષિતભાઈ આમાં કોઈ જ્ઞાતિવાદ અને સમાજને કરવા કરતા જીપીએસસી ની જેટલી ખામીઓ છે અમે તો લડતા આવ્યા છીએ. બીજું મેં એક તમે ગઈકાલે પોસ્ટ મૂકી હતી કે જીપીએસસી ના પરિણામ ની જરૂરી માહિતી બાકી બધું સમજાઈ જશે, કોઈ પણ પ્રકારની માહિતી અધૂરી આપીને સત્ય છુપાવી ના શકાય. 100% હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમે એક વિદ્યાર્થી કે 5 વિદ્યાર્થીનું લિસ્ટ આપ્યું છે ત્યારે તમારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારનું લિસ્ટ કેમ તમે ના મૂક્યું? કેમ તમે ભાઈ એસસીબીસી ની અંદર જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ હતા 400 ની અંદર અને એને પણ જ્યારે ઓરલ ઇન્ટરવ્યુમાં 85 માર્ક્સ આપવામાં આવ્યા, હું તમને કહું આ જ એક્ઝામનો વરિયા કરીને દીકરી છે, 14 લોકો એવા છે, 14 લોકો કે જેને 90 થી ઉપર ઓરલ ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપ્યા અને તમામ લોકો ઓબીસી માંથી આવે છે. તો એ હા એની વાત કેમ ન કરવામાં આવી? બરોબર, વાત થાય ત્યારે તો બંને બાજુ કે થાય. ભાઈ આ શ્રીમાળીની દીકરીને 95 માર્ક્સ કેમ? જીપીએસસી નો ક્રાઇટેરિયા રહ્યો છે, જીપીએસસી નો રેકોર્ડ રહ્યો છે કે 90 માર્ક્સ થી વધારે ક્યારેય કોઈ વિદ્યાર્થીને બહુ ઓરલ ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપવામાં અને આવ્યા એ નથી. છતાંય 95 આવ્યા. અથવા 14 દીકરાઓ એવા છે કે જેને 95 90 ની ઉપર માર્ક્સ આવ્યા છે અને તમામ લોકો ઓબીસી માંથી છે ઓરલ ઇન્ટરવ્યુ. બીજું એનો સૌથી માઇનસ પોઈન્ટ કે પ્લસ પોઈન્ટ તમે જે કાઉન્ટ કરો એ બંને વસ્તુ છે કે જે વરિયા દીકરી છે, વરિયા કરીને જે પાસ થઈ છે એ દીકરીને તો 92 માર્ક્સ આપ્યા છે 100 માંથી. 100 માંથી. આ વસ્તુ આપણી સાચી છે. 100 માંથી એ તો પણ એને ઓબીસી કે એના કોટામાં લીધા છે ને. બાકી ના, ના, જનરલમાં જવા કોટામાં માટે નથી, નહીં, ઓરલ નહીં, ઇન્ટરવ્યુની વાત છે. અરે ઓરલમાં જો ઓરલ કેવી રીતે કરવામાં આવે છે કે જે જનરલમાં જવાના 465 જે પેલી આપણે ટકાવારી પણ છે. એનું વાત ના, નથી ના, દિનેશભાઈ. સાહેબ, જનરલનું મેરિટ છે ને મેરિટ ક્યારે બે છે? મિનિટ નહીં, EVS માં examનું merit ના બને. આપણે સાંભળી લઈએ, રમેશભાઈ સાંભળી લઈએ. EVS ની વાત કરીએ આપણે અત્યારે કહીએ છીએ કે 49% રિઝર્વેશન, એકચ્યુઅલી 59%. હા કારણ કે EVS એ મૂળ હા, રિઝર્વેશન રિઝર્વેશનમાં છે, બરાબર કે હા, બિલકુલ. બાકી કેટલા વધ્યા? 30%. બરાબર કે નહીં? હવે 30%માં જેટલા આમાંથી જે ટોપર આવે છે એમને જનરલમાં નાખવા જ પડે. ભાઈએ કીધું કે જેમ 11 જ જનરલના રહ્યા તો 11માં જાતિઓ પણ 2 જ રહે છે ભાઈ. બીજી જનરલમાં કઈ તમે લાવશો? ના, ના, સાહેબ, 132 જ્ઞાતિ પબ્લિક સરકારે કેટલી? declare અરે કરેલી પણ છે. પબ્લિક કેટલી? અરે પબ્લિક છે ને તમે નહીં- કેટલી પબ્લિક? કેટલા? હું નહીં, નહીં, સત્તાવીસ એવો વાત આક્ષેપ કરું. આપણે- ના, ના, અરે આપણે- આક્ષેપ આપણે- નથી. પબ્લિક જાતિગત આંકડા આપણે પર જઈએ. જાતિગત એ આંકડા હા, હું હું તમને એનો કહું તમે છું. જવાબ. પબ્લિક હા. કેટલી? 75 ધારાસભ્ય ઓપન કેટેગરીના છે અત્યારે હાલના તબક્કે. ઓપન જો અને આ સાંભળો. બે વસ્તુમાં જનરલ દિનેશભાઈ ના, ના, દિનેશભાઈ જનરલ બે એટલે- વસ્તુમાં જો તમે જનરલ કોને count કરો છો? ધારાસભ્ય છે નથી જનરલ એટલે કોણ? જનરલ એટલે કોણ? તમામ જ્ઞાતિઓ જનરલમાં આવે. હા યસ તમામ જ્ઞાતિઓ એસટી એસસી ઓબીસી અંદરના લોકો તમામ લોકો જનરલમાં Yes. આવી શકે. બરાબર? અને એ જ વસ્તી 30% થઈ જાય છે. એ જ જ્ઞાતિ 30% લોકો એમાં જનરલમાં મેરિટ લઈ જાય છે. મેં શું કીધું કે 100 ના રિઝલ્ટમાંથી 89 લોકો આમ જ્ઞાતિ એની રિઝર્વેશનમાં આવતી હોય છે. બરાબર છે, એની જ્ઞાતિ રિઝર્વેશનમાં આવતી હોય છે. દાખલા તરીકે એસટી નો ઉમેદવાર છે, એસસી નો ઉમેદવાર છે, પણ એનું મેરિટ ઓપનમાં કાઉન્ટ થાય છે, એટલે કે જનરલમાં જાય છે. જે લોકો 30% ની ભાઈ વાત કરી રહ્યા છે, હું 40% એટલા માટે કહી રહ્યો છું કે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોની જાતિ બીજા રિઝર્વેશન કેટેગરીમાં નથી આવતી, એ પેટા જ્ઞાતિમાંથી આવે છે. કે ભાઈ પટેલ છે, બધા પટેલો ઈડબ્લ્યુએસ માં નથી આવતા, પણ જે સર્ટિફિકેટ છે એ જ લોકો જ આવે છે. બરાબર. તો હવે આ તમે જે જ્ઞાતિ જાતિની જે વાત કરી, તો તમે કેટલી જ્ઞાતિ ગણો છો કે જે જનરલ કેટેગરીની અંદર આવે છે? હું તમને એમ કહું છું કે ગુજરાત સરકારે જે લિસ્ટ બહાર પાડ્યું છે, જે યાદી બહાર પાડી છે કે ભાઈ 156 જ્ઞાતિ ઓબીસી ની અંદર, Yes. 132 જ્ઞાતિ ઓપન કેટેગરીની Open, અંદર, બરાબર. હવે આટલી જ્ઞાતિઓ એસટી ની અંદર એવી અને આટલી બરાબર, જ્ઞાતિઓ OBC ની અંદર. હવે એની વસ્તીની ટકાવારી હું તમે ક્યાંથી કરી શકશું જાતિગત આંકડામાંથી? મેં તમને એમ કીધું કે 100% જે અત્યારે 182 ધારાસભ્ય છે એની અંદરથી 75 ધારાસભ્ય એવા છે કે જે ઓપન કેટેગરીની અંદર આવે, તો શું એની પરથી વસ્તી નક્કી થશે? ના શું ના એની થાય, પછી ના ના થાય, થાય ને? ના થાય. કહેવાની માંગુ છું. સ્વાભાવિક છે. તો હું એ કહેવા માંગુ છું કે શું ગુજરાતની અંદર 11% કે 15% કે 22% વસ્તી જ ઓપન કેટેગરીની હશે અથવા 18% હશે, 17% હશે? એ તો આપણે અનુમાન લગાવી રહ્યા છીએ. અનુમાન છે હા બરાબર. એના બદલે મુખ્ય પ્રશ્ન એ છે કે 57-51%
ઓપન કેટેગરીનો એરિયાની અંદર 30% લોકો એવા આવે છે કે જે લોકો ખરેખર રિઝર્વેશન કેટેગરીમાંથી ક્રેડિટ પોતાનું ટેલેન્ટ બતાવીને એ લોકો મેરિટ એમઆરસી કેન્ડિડેટ જેને આપણે કહી રહ્યા છીએ કે એ એમઆરસી ની યાદીમાં એવા લોકો આવી જાય છે. પણ આવવા જ જોઈએ. કિશનભાઈ નહીં, સમજવામાં ભૂલ થઈ. રમેશભાઈ સાંભળી તમે કહો છો કે જે બીજી કેટેગરીના જનરલમાં આવી જાય છે આવવા જ જોઈએ ને કેમ ના આવવા અરે જોઈએ? આવા જ જોઈએ. હું એમ કહું છું ઈ આવી જાય છે. ના, ના, 27% ની વાત કરતા હોય ઓબીસી માં, એ ભલે આપણે એના રહેતા એસસી ને એસટી ની જે ટકાવારી છે એ તો યસ, પરંતુ આપણો તમે- ઉદ્દેશ્ય શું હતો? રમેશભાઈ તમે એવું કીધું બંધારણનો ઉદ્દેશ્ય આગળ બંધારણનો હતો ઉદ્દેશ્ય દિનેશભાઈ એ છે કે ભાઈ તમે નાની જ્ઞાતિઓ છે જે આર્થિક રીતે હોય કે સામાજિક રીતે જે પછાત છે એને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરો. બરાબર. હવે જ્યારે talent છે એના કને. ફેવરનો માણસ છું. અમે તો SC અનામત માંગી રહ્યા છીએ. હું તમને કહું, હું અનામતનો વિરોધ Yes, નથી yes, કરતો. આપણે તમારા ઉપર આક્ષેપે નથી ને. મારો કહેવાનો ખાલી ભાવાર્થ એટલો છે કે 49% લોકો રિઝર્વેશન કેટેગરીની અંદર આવે છે. એ તો નક્કી છે ને. આ એ તો નક્કી છે. આપણે એવું માની લઈએ કે એના કોટામાં આવ્યા. તો રિઝર્વેશનમાં 49% એટલે 59 જ ગણી લો. 59% લોકો રિઝર્વેશનની અંદર આવ્યા. હા, બાકીની જે 40% વસ્તી વધી એમાં બધા આવી ગયા બધા જનરલ આવી ગયા, કેટેગરીમાં. બરાબર. બરાબર છે. હા, તો જો જનરલ કેટેગરીમાં એને મોકલવાનામાંથી રોકવામાં આવતા હોય તો આ 40% ની વસ્તીની અંદર આવેલા વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા? એટલે એમને તો પછી તમારું નહીં, કહેવાનું ક્યાંથી નહીં, તો આવ્યા? તમારે કહેવાનું એવું થાય કે છે. તો તમારું કહેવાનું એવું થાય કે જે 27% ઓબીસી અથવા એસસી એસટી અને ઈવીએસ એમને જનરલમાં ના જવું. મેં એવું કીધું ને તો હું એમ કહું છું કે તમે એમ કહો છો કે એને રોકવામાં આવ્યા. હા, તો રોકવાનો તો રોકવામાં પ્રયત્ન આવ્યા. છે ને. એક વિદ્યાર્થીને રોકવામાં આવ્યા. નહીં, 10 વિદ્યાર્થીને દરેક નહીં, આપણે ઈવીએસ વાળાની વાત કરીએ છીએ ને ક્યાં નથી એમને કરતા? પણ એવા હું એમ જ કહું છું તો 40% આપણે એવું તો કઈ છે ને કે હું ઓબીસી નો ટેકો લઈને બેઠો છું રમેશભાઈ, ભાઈ. તમે મારી વાત સમજતા હા? નથી. હું એમ કહેવા SC માંગુ છું કે 40% કોમ્યુનિટીની એક વસ્તી દીકરીને ના, ના, બરાબર સાંભળો. ટોપ લેવલ ચોથા રેન્કમાં ના, આવે એ વાત અલગ છે છે, રમેશભાઈ. બરાબર. એ વાત ખોટી છે. 435 આવે છે એને હું એમ કહું છું કે ઓરલમાં એને 22 માર્ક્સ 100 આપી દેવામાં આવે. માંથી 60 જણા રિઝર્વેશનમાં આવે છે, 40 જણા અને એમઆરસી કેન્ડિડેટમાં આવે અને છે. બીજું. એમાં દરેક જ્ઞાતિમાંથી આવે બીજું. છે. તો આને આ એક વિદ્યાર્થીને શોધીને લાવવામાં આવ્યો કે આને બાકાત ના, આ તો જો ભાઈ એક વિદ્યાર્થી બાકાત થયો એનું નથી દિનેશભાઈ. આ મેટર આ છે કે આ તો છાપરે ચડ્યો છે. યુપીએસસી માં આવ્યો ત્યારે આપણને ખબર પડી ને. એક્ઝામ તો 3જા મહિનામાં કવર થઈ ગઈ છે ભાઈ. આ તો અને એને બહુ gap પણ નથી. ગેપ પણ નથી. તમે રમેશભાઈ, હમણાં તમે 2 વર્ષનો ગેપ હોય તો આપણે બી માની લઈએ કે તૈયાર કે આપણે એવી એને માનસિક preparation વાત કરી કરતા હોય. નથી. આપણે એવી મારો માનસિકતાથી વાત કહેવાનો પ્રશ્ન કરતા એવો છે નથી. કે ભાઈએ એક આક્ષેપ જો. કર્યો. એટલે હું તમને કહી રહ્યો છું. ના, આક્ષેપનો આક્ષેપ જવાબ. પ્રત્યક્ષેપ આમાં છે ને. આપણે તો ના, ના, સોલ્યુશન જો, માટે જો, બેઠા જો, છીએ. હું દિનેશભાઈ હા, દિનેશભાઈ હા, દિનેશભાઈ હા. રમેશભાઈ એક મિનિટ સાંભળો. ચર્ચાઓ શું કરવા શરૂ થઈ એ હું તમને કહું કે હસમુખ પટેલ એ ખૂબ સારા અને નિષ્પક્ષ ને પારદર્શક માણસ છે. હસમુખ પટેલે જીપીએસસી ના ચેરમેન બન્યા બાદ 700 લોકોએ પરીક્ષા આપી. આક્ષેપો છે, આ મારો કે દીક્ષિતનો કોટ નથી, આ ચર્ચાઓ છે. એમાંથી 700 લોકોએ પરીક્ષા આપી. એમાંથી જે આક્ષેપ છે એમાં કે ભાઈ 136 નાપાસ કર્યા, એમાં મોટા ભાગના ઓબીસી એસટી અને એસસી માંથી આવતા હતા. બરાબર, આ ચર્ચાઓ છે. જે વિદ્યાર્થીઓએ લેખિતમાં 900 માંથી 400 ઉપર માર્ક્સ હોય અને મૌખિકમાં 100 માંથી 20 થી 40 માર્ક્સ કેવી રીતે હોય? એટલે કે 900 માંથી 400 સુધી મેરિટ જે લેખિતમાં લાવ્યા હોય એને ભાઈ 20 થી 40 માર્ક્સ કેવી રીતે હોય? અને ચાલો માની જ લઈએ કે તેમને આટલું જ નોલેજ નહીં હોય કદાચ બોલવાનું, તો પછી એ જ પરીક્ષામાંથી ઈડબ્લ્યુએસ માંથી આવતા વિદ્યાર્થીને લેખિતમાં 300 થી લઈ અને 350 માર્ક્સ જ હોય, એટલે એ લેખિતમાં નબળો છે. પણ મૌખિકમાં પાછા એના 70 થી 90 માર્ક્સ હોય. આક્ષેપ છે, હજી હું અગેન એન્ડ અગેન આઈ એમ રિપીટ. આનો સીધો મતલબ લોકોએ ક્યાંક જાતિ જોઈને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા હોય એવી ચર્ચાઓ સોશિયલ મીડિયાના મારફતથી કરી રહ્યા છે. એક કે બે વિદ્યાર્થીની વાત હોય તો સમજાય, પણ ઈડબ્લ્યુએસ ના મોટા ભાગના વિદ્યાર્થીને 400 કરતા ઓછા માર્ક્સ છે લેખિતમાં, એમ છતાંય તેમને નોકરી મળી ગઈ છે. અને 400 કરતા વધારે માર્ક્સ વાળા ઓબીસી એસટી એસસી વાળાને મૌખિકમાં નાપાસ કરવામાં આવ્યા છે. આ ચર્ચાના કારણે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. દિનેશભાઈ, સામે અમે તમને એક બીજું લિસ્ટ પણ આપ્યું. હા આપ્યું. હું હજી ફરીથી કહી દઉં, હું જીપીએસસી ની ફેવર નથી કરતો કે હું જીપીએસસી ની એક્ઝામ ની પણ ફેવર નથી કરતો. હું જે અત્યારે વાત કરી રહ્યો છું, જે આક્ષેપો થયા કે આ જનરલ કેટેગરીના ઉમેદવારોને વધારે માર્ક્સ આપીને એસટી એસસી ઓબીસી ના વિદ્યાર્થીઓને જનરલમાં જતા રોકવા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો છે. મેઇન આક્ષેપ ત્યાં છે. યસ, હું એ તમને કહેવા માંગુ છું કે 100 વિદ્યાર્થીઓ લીધા, એમાંથી 59% લોકો કોટાની અંદર એટલે રિઝર્વેશનની અંદર ગયા. તો જે 40% ની અંદર જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ શું ખાલી ને ખાલી એસટી એસસી ઓબીસી સિવાયની જ્ઞાતિના લોકો આવ્યા છે? એ 40% ની અંદર એસટી એસસી ઓબીસી ના વિદ્યાર્થીઓ જ છે અને ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ પણ છે.
કારણ કે એ તો જનરલ કોટાનો MRC કેન્ડિડેટનો પ્રશ્ન છે. હવે એક પ્રશ્ન એ વાત પૂરી થઈ કે ભાઈ 40% વિદ્યાર્થીઓ તો જનરલ કેટેગરીના જ આવ્યા છે. એટલે જનરલ કેટેગરીનો મતલબ રિઝર્વેશનમાં નહીં એવું નથી. જનરલ એટલે ઓપન ટુ ઓલ. હવે બીજો પ્રશ્ન એ છે કે ભાઈએ એમ કીધું કે આ ભાઈને જનરલમાં રોકવા માટે અને એક એવું બને દિનેશભાઈ, એક મારા મનનો પ્રશ્ન છે, એવું બને કે કોઈ વિદ્યાર્થીને એવું છે, સાંભળો, કે ભાઈ મારું લેખિત નબળું છે પણ હું બોલવામાં ક્લેવર છું, મેં આપણે દાખલો આપ્યો ને. બરાબર, તો એ છોકરાને એવું થયું હોય ને કે ભાઈ ચલો મને ખબર છે કે ભાઈ મારે લખવામાં 350 થી વધારે નહીં આવે પણ હું બોલવામાં એટલી મહેનત કરું કે હું 100 માંથી 80 પહોંચું. હું શું કહું છું, એવા ટાર્ગેટ થી પણ વિદ્યાર્થીઓ દીક્ષિત મહેનત એના કરતા હોય. ઘણા બધા કારણો છે, ઘણા બધા. એ કારણોથી આ કોઈ વસ્તુનું જજ થાય એવું જરૂરી જ નથી. મેં તમને કીધું કે ઘણા લોકો બોલવામાં જ હોશિયાર હોય છે, લખવામાં મારી પોતાની વાત કરું લખી નથી શકતો, મારે બીજાને લખવા દેવું પડે છે. પ્રશ્ન એ છે કે જ્યારે આ પરીક્ષાને જે ભાઈએ વાત કરી ને કે જીપીએસસી ની એક્ઝામ સિસ્ટમ 10 વર્ષથી ચાલી આવે છે, આ હસમુખ પટેલે શરૂઆત નથી કરી. પહેલી વાત એ છે. ઓકે, હા. બીજી બાબત એ છે, મેં તમને કીધું કે આની પહેલાની એક્ઝામોમાં ત્યારે પણ વિદ્યાર્થીઓ આક્ષેપ કરેલા જ છે. આક્ષેપ દર પરીક્ષાઓ થાય છે, હા, કોર્ટ હવે મેટરો થાય છે, આ પ્રશ્ન બધું ક્યાં ચાલુ જ છે રહે છે, કે રૂટીન. દરેક આક્ષેપને વન સાઇડ આલપવાના બદલે દરેક વિદ્યાર્થીઓના કેસમાં એવું બન્યું છે. દાખલા તરીકે એક વિદ્યાર્થીમાં બન્યું કે 1000 વિદ્યાર્થીમાં બન્યું, પ્રશ્ન એ નથી કે શું કામ બન્યું, એ પ્રશ્ન છે કે EWS ના ઉમેદવારો પણ એવા છે કે જેને 420 થી ઉપર માર્ક્સ છે અને ગઈકાલે મેં પોસ્ટ મૂકી છે, એને ઓરલ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આવ્યા છે. યસ. બરાબર છે. બીજું કે એમાં ઓબીસી ના પણ એવા વિદ્યાર્થીઓ છે જેને 380 આસપાસના માર્ક્સ છે અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં 70 થી વધારે માર્ક્સ આપેલા છે. એટલે પ્રશ્ન બંને બાજુ છે. હવે તમે એને જાતિવાદ ને જ્ઞાતિવાદમાં આપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ, એના બદલે જે મારું ને રમેશભાઈનો જે અમારા બધાનો પ્રશ્નનો સોલ્યુશન એક જ વાતમાં છે કે ઓરલ ઇન્ટરવ્યુની એક્ઝામનું રિઝલ્ટ તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે એનું વિડીયો રેકોર્ડિંગ થાય. અમે આ બાબતની રજૂઆત 2018માં મેં દિનેશભાઈ દાસાને કરેલી કે વિડિયો રેકોર્ડિંગ કરો. વિડીયો રેકોર્ડિંગ કરો, પણ એને ના પાડેલી કે ભાઈ આમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે તમે ઓરલ ઇન્ટરવ્યુનું રેકોર્ડિંગ કરી શકતા નથી. Okay. પણ ગુજરાત સરકાર કે કોઈ પણ સરકારો સુપ્રીમ કોર્ટને સંપૂર્ણપણે આધીન કામ કરે છે એવું ક્યાંય પણ નથી. હું આપને દાખલો આપું કે 2009માં વન ફોરેસ્ટ વિભાગની પરીક્ષા લીધી, આ જીપીએસસી લીધી. જે દીકરીઓને 2012માં ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે ભાઈ આ દીકરીઓ સાચી છે, આને 22 જણાનું પોસ્ટિંગ થવું જોઈએ, એની સામે સરકાર અપીલમાં ગઈ અને અપીલમાં ગયા પછી 10 વર્ષ એટલે હમણાં 2024માં એનું જજમેન્ટ આવ્યું કે આ 22 દીકરીઓને તમારે લઈ લેવી જોઈએ. 2009ની દીકરીઓની વાત કરી છું, Yes. ફોરેસ્ટ વિભાગની ભરતીમાં. સરકારે સુપ્રીમમાં નથી ગઈ, વિદ્યાર્થીઓ સુપ્રીમમાં ગયા, અમને ઓર્ડર નથી આપતા. સરકારે કીધું અમારી પાસે જગ્યા નથી. એમાં 4 દીકરીઓ ચૌધરી સમાજમાંથી આવે છે, જેનો કેસ અમે લડી રહ્યા છીએ. ઓકે. તમને કહું, હું પોતે લડી રહ્યા છીએ અમે. જો એટલે આમ વાત- આપણે કોઈ જ્ઞાતિની વાત નથી કે ભાઈ ચૌધરી સમાજ કે પાટીદાર સમાજ મારી વાત મેટર સમજો તમે. નથી. હું કહેવા માંગુ છું હા. કે જીપીએસસી ની પદ્ધતિઓમાં જ્યાં જ્યાં ખામી છે એ જગ જાહેર છે. બીજું, યસ, સૌથી વધારે કદાચ હું માનું છું કે જીપીએસસી ની સામે લિટિગેશન મારા સિવાય કોઈ નહીં કર્યા. ના ના દિનેશભાઈ આપણે સામે આ litigation મેં કર્યા. આપણે હું તૈયાર કોર્ટમાં ગયો છું અને હું સુપ્રીમમાં લઈ ગયો છું જીપીએસસી. બીજી આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત કરો, આરએનબી ની વાત કરો, દરેક એક્ઝામની અંદર સરકારને હું તમને કહું, આ 10% અનામતનો જે પ્રશ્ન છે, મહિલા અનામતનો 33%ની વાત સરકાર કરે છે, ભારતમાં 50% લાગુ કરવાની વાત કરે છે. ક્યાં અમલવારી થાય છે જીપીએસસીમાં? નથી થતી. શું કામ નથી થતી? કારણ કે એમાં અન્યાય જે થાય છે એ સિંગલ વ્યક્તિઓ હોય છે. હું એક વાત કરીશ કે એક દીકરીને આજે 12 વર્ષે અપોઇન્ટમેન્ટ મળી, કાલે અઠવાડિયા પહેલા 12 વર્ષે અપોઇન્ટમેન્ટ મળી. બરાબર? તો ખામી તો ક્યાંક તો છે, તો સિસ્ટમમાં ખામી છે જ. અને બીજું આપણે પણ આને આ ખામીને એ પણ જે હસમુખ પટેલ ઉપર હોય, ના ના હસમુખ દાદા પટેલની જાતિ ક્યાં ના ના હું કહેવા માંગુ છું. આપણે પણ તૈયાર કે છીએ. દિનેશ દાસા હોય તો બી આ બન્યું છે, Yes. નલિન ઉપાધ્યાય વખતે પણ આ બન્યું છે અને હસમુખ પટેલ વખતે અરે કદાચ આ બન્યું હશે. વાતના મુદ્દા પણ ક્યાં એમને છે? મારો જો કિશનભાઈ એમ એમને 3400 એક મુખ્ય મુદ્દા ઉપર આવું. બધા આક્ષેપને ચલો આપણે માની લઈએ કે ક્યાંક એક દીકરીને ઓબીસી સમાજની દીકરીને 90 માર્ક્સ એ મળ્યા છે, 92 મળ્યા બરાબર, છે. yes. તો ક્યાંક કોઈક ઓબીસી સમાજના દીકરીને 20 માર્ક્સ મળ્યા છે. તો એનું પણ દિનેશભાઈ ઉદાહરણ આપ્યું, ભાઈ અમારા ક્યાંક જનરલ સમાજમાં 450 મેળવનાર કે 400 મેળવનાર આ 20 છે, મળ્યા છે. છે, એવી વાત છે, છે. છે, શક્ય તો છે. ઉદાહરણ બંને બાજુ છે, એટલે આપણે એક બંધ બેસતી પાઘડીને હા, ન ના, ઓઢી લે. પણ ફૂડ એન્ડ ડ્રગ ની પરીક્ષા હતી ને પરીક્ષામાં ખબર પડી કે ભાઈ આ સરદાર ધામ ગયા હતા અને પછી એ પરીક્ષાને રદ કરવી એને પડી. 2 દિવસ થયા. હા, બરાબર. હજી interview અગાઉ ચાલુ એક છે. સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હા, હતી. ઘટના બની ગઈ છે. પણ એમાં કશું જ આજ દિન સુધી નથી થયું. તો આ પણ એક બેવડા ધોરણ છે ને કે આના માટે ચોક્કસ નિયમો પણ જો, લાવવા હું જોઈએ. કહું કોઈ અને સાહેબ, ચારેય કિશનભાઈ, જ્ઞાતિના લોકો હોવા જોઈએ ત્યાં. કિશનભાઈ, એ હું પણ કહું, એક કિશનભાઈ, વાત હું છે. કહું. કિશનભાઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એક્ઝામ હતી
92 વિદ્યાર્થીઓને લેવાના હતા. કેટલા? 92. એમાંથી 22 વિદ્યાર્થીઓ એક ચોક્કસ જ્ઞાતિના લેવાના એવું નક્કી થયું ને અમારી જાણમાં આવ્યું. હું તમને કહું છું, આ ઓફિશિયલી વાત છે. મેં દિનેશ દાસાને જઈને એના ફોટોગ્રાફ્સ, એની મળવાની મિટિંગોની સ્ટેન્ડ અને પેનલિસ્ટના નામ મેં એને આપી દીધા. એને મને એવો દાવો કર્યો કે દિનેશભાઈ, પેનલિસ્ટ એવી હોય છે કે એમાં કોઈને ખબર ના પડે. મેં સાહેબ આ જ પેનલ બેસવાની છે, બોલો. અચ્છા. અને એ ઇન્ટરવ્યુ રદ થયા હતા. મેં એને ખરાઈ કરવા માટે કીધું, એને ખરાઈ કરી અને ઇન્ટરવ્યુ રદ થયા. જે ગઈકાલે સદાધામના કેસમાં બન્યું કે ભાઈ દિનેશ ભાઈ વાસુદેવ પટેલને 2 દિવસ આના પહેલા ઉપર ખબર પણ પડી. આપણે Yes, આવું yes, કરશો કે yes. એક મિનિટ આ ક્લિયર વાસુદેવ પટેલ સાહેબે 2 દિવસથી જે ડ્રગ્સ એન્ડ ફૂડના 2 દિવસ હજી ઇન્ટરવ્યુ ચાલુ થયા ને થયા, ઇન્ટરવ્યુ પૂરા નથી થયા. બીજું આનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું. અને આપણે જે વાત કરી રહ્યા છીએ એ એક્ઝામ અલગ છે અને આ એક્ઝામ અલગ છે. બસ છે તો પરીક્ષા જ. નહીં, હું છે એ તો તો- સ્પર્ધાત્મક એ વર્ષ પરીક્ષા. એની પરીક્ષા હા, છે, એનું ભાઈ. વર્તું છે. મારું કહેવાનું એ એવું વર્ષ છે. બે છે. નહીં, એટલે હું એ જ આપણે- કહું છું કે સરદાર ધામે આવું એ- કર્યું એ- હોય એક કે સારા કોઈ પણ ઓફિસર સંસ્થાએ- તરીકેની. જો કોઈ ભાઈ, પણ સંસ્થાએ આવું કર્યું વર્ગ હોય ને એના ત્રણના ધ્યાનમાં કે આવ્યું છે. ચોથા એને વર્ગના પરીક્ષા માં- રદ કરી નાખી છે. આ જ પરીક્ષા મેં તમને કીધું એમ કે દિનેશ દાસાને અમે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કીધું, એને તરત એની ખરાઈ કરીને પરીક્ષા રદ કરી નાખી હતી. અચ્છા, આ જ જો બંધ કર્યું હોય સાહેબે, બરાબર કે મારા કને એક આંકડા છે 2024-25માં ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઓફિસરની ક્લાસ 2 ની એક્ઝામ લેવાની હતી, ત્યારે બરાબર કે નહીં? અરે સાહેબ, જો ચેરમેન તો કોણ હોય? ચેરમેન કોણ હોય? બરાબર કે નહીં? 2 મિનિટ, અરે હું પૂછું તો 2 મિનિટ, બરાબર કે? હવે એ પરીક્ષા એમને બંધ કરી, કારણ કે એ ઇન્ટરવ્યુ જે સુરતમાં થયું હતું એમાં આર.એ. પટેલ સાહેબ એ ઇન્ટરવ્યુમાં ત્યાં જ પેલા છોકરાઓને સમજાવવા ગયા હતા કે અમે આવું ઇન્ટરવ્યુ પૂછશું, કેમ એમની બંધ થઈ? એટલે વાત એમની એ સમય પરીક્ષાઓ cancel થઈ. મોકલજો. કઈ? cancel. તમે જે કરી રહ્યા છો આ જરાથી આ તો અલગ છે ભાઈ. સુરતવાળી બંધ જ રહી હતી. અરે આ અલગ છે, આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ આ ઓફિસર પણ એ બંધ જ રહી હતી સાહેબ. આર.એન. પટેલ કાંઈ પણ બંધ જ નથી રહી હતી. રહી, કશું જ નથી. મૂળ મેટર આ છે કે જો જેની ઘોર માનસિકતા જેવી હોય, આપણે હસમુખભાઈ ઉપર આક્ષેપ નથી કરતા, અથવા હસમુખભાઈ કોઈ પણ જ્ઞાતિના છે, આપણે શું લેવા દેવા? એઝ અ ઓફિસર ત્યાં છે, ઓફિસર કોઈ જ્ઞાતિનો છે નહીં. દિનેશભાઈ, તમે બેઠા હોય કે હું બેઠા હોય યાર, એને એનું કામ સ્પષ્ટ રીતે કરવાનું છે. તો એ તો અમારું બરાબર કેવું છે. છે. 2 મિનિટ સર, મારી વાત સાંભળી લો, સાંભળી લો થોડી વાર. આજ સુધીમાં 3400 વિદ્યાર્થીઓ જે પરીક્ષા લે છે એમાં ફક્ત 11 જણા જેવા નીકળે છે કે જેને 20 થી ઓછા માર્ક્સ મળે છે. અચ્છા, માની લો કે 20 થી ઓછા માર્ક્સ આપ્યા, આપે ના આપે એમનો વિષય છે, ને કેવી રીતે આપે એમનો. કોઈ પણ મેં પહેલા કીધું કે તમે 5 મિનિટમાં જો નક્કી ના કરી શકો તો એવો પણ જજ ના કરી શકો ને 5 મિનિટમાં કે કાલે કિશનભાઈ ટોપ લેવલમાં જ પહોંચી જવાના છે. ના કરી શકો. કટ ઓફ અને કટ ઓફનો રેશિયો કેટલો હોવો જોઈએ? એટલે લેખિત માની લો, નહીં, મૌખિકની વાત કરું છું, બરાબર છે? આપણે મૌખિકમાં લેખિતમાં મેક્સિમમ પરીક્ષા, મેક્સિમમ માર્ક્સ હસમુખભાઈના પહેલા મેક્સિમમ 76 માર્ક્સ એક જ વખત દિવ્યાંગભાઈ શાહને મળેલા છે. મેક્સિમમ આજ દાડા સુધીના ઇતિહાસમાં. હસમુખભાઈ આયા પછી જ એ આંકડો 95-95 જવા માંડ્યો. અને કટ બાકી ઓફ કેટલા મળતા હતા? મેક્સિમમ 76. અરે ઓફિશિયલ આંકડો છે પણ ભાઈ. આ દિવ્યાંગભાઈ શાહ શ્રીમાળી ક્લાસ 1 2 ક્લાસ 1 2 મિનિટ મારી વાત તો સાંભળો. પણ જો નલિનભાઈ આપ્યા હોય ગમે એ આપ્યા હોય, હું તમને કહું, અરે હું 97. આંકડો આપું છું બાપુ, શાંત તો રહો. હું 97 જ કહું છું. દિવ્યાંગભાઈ શાહ એક જ 76 માર્ક્સ તમે 76 કહો છો ને 97 કહે છે. અરે પણ ક્યાં 97 મળે જ નથી ને યાર કોઈ નહીં. એ વાત શ્રીમાળીનું નામ બરાબર છે આપું કે છું. નહીં? શ્રીમાળીનું નામ આપું છું તમને. સે યાર, હવે તમે તો ગમે એ નામ આપી શકો. ના, નામ અને કદાચ હોય હશે, આપે હું જાહેર મીડિયા ઉપર બોલી રહ્યો છું, નામ એનું આપી નો દઈશ. ડાઉટ કહેતા હશો. એમના ડેટા અરે હું સચોટ હોય કહું છે, છું વર્ષોથી GPSC ના, ના, માટે અરે પરીક્ષાઓ હું માટે કહું કામ શું કરે. કહું છું કે કદાચ સત્ય પણ હોય, કદાચ હું જાણ હોય ભાઈ એ આંકડાથી, બરાબર કે નહીં? 3400 માં મેં કીધું કે આ 76 છે, દિવ્યાંગભાઈ શાહ નામ છે, ટોપ લેવલ. નીચેમાં 3400 માંથી 11 જ છે કે જેને 20 થી નીચે મળ્યા છે. આમાં 726 માં 136 ઉમેદવારો એવા છે કે જેમને 20 થી ઓછા આપવામાં આવ્યા છે. એટલે નીચેનો આંકડો માની લો કે 15 માર્ક્સ જેને આપ્યા, અને ટોપ લેવલનો આપણે ભાઈ કે છે એ પ્રમાણે 76 અરે પેલું 95 આપ્યા, બરાબર કે નહીં? તો 15 માં 95 માં સાહેબ 80 માર્ક્સનો ફરક હોય. 95 માં 15 માં 80 માર્ક્સનો તમારે મૌખિક રીતે તમે કોઈને જજ કરી નાખો યાર. 80 જો હવે હું તમને એટલે એનું તો ભવિષ્ય રાકેશભાઈ તો મને એક મને challenge કહી કરી રહેવા કે દો. નામ અરે શું કામ ના ના, હા. અરે કશું વાંધો નહીં, 2 મિનિટ તમારે. યસ, હું ભૂલ કરતો હશું, કદાચ બની શકે છે. હું એમ કહું છું કે આપ 80 માર્ક્સનો ગાળો કેવી રીતે થાય? બીજી વાત, એ તો ટેલેન્ટ ઉપર હોય ને, એમાં ગાળો એટલે એ તો એ- અરે, હવે ના, આની એવું નથી. ઓરલ ઇન્ટરવ્યુની પદ્ધતિને સમજવાની જરૂર છે. હું તમને સમજાવો કહી દઉં, પહેલા સાંભળો. મને. ભાઈએ વાત કરી મને કે ભાઈ તમે શ્રીમાળીનું નામ એમ નામ કઈ રીતે આપો, બરાબર છે? હું તમને કહું, જિગીસા શ્રીમાળી એસસી કેટેગરીમાં 95 માર્ક્સ આવ્યા છે. ક્યારે? આ એક્ઝામ ચાલુ એક્ઝામમાં 20 નંબરની એક્ઝામ 22-23 જીપીએસસી ક્લાસ 1 2. અચ્છા, એટલે એક્ઝામ કોને લીધેલી છે?
ક્લાસ 1 2 માં 2022 માં કોને લીધી હોય? એ જે તે સમયના બરાબર છે. ચેરમેન હવે હું તમને નામ આપું એના બધાના, તમે સમજો. વૈશાલી વરિયા 92 માર્ક્સ, વિશાલ કલસરિયા 87 માર્ક્સ, દેવ ચાવડા 87 માર્ક્સ, બરાબર. દિશો પ્રેમ જોસેફ 12નો વ્યક્તિ છે, કયા રાજ્યમાંથી ખબર નથી, એને 85 માર્ક્સ, બરાબર. આ ચિંતન મોદી 90 માર્ક્સ, વિશાલ રાઠોડ 85 માર્ક્સ. તો એટલે મને તો ઘણા બધા છે. તો આ આ 76 કરતા વધારે તો હા, આવેલા છે. ઘણા બધા છે, એટલે ઘણા બધા મલિક છે. ઉપાધ્યાયના તમે બીજા કોઈ કાર્યકાળની વાત કરતા હશો. હું હમણાં કદાચ 10 વખતની ચર્ચા હશે, બરાબર કે નહીં? એ 22 પરંતુ ઇન્ટરવ્યુમાંથી પરંતુ મારું તો સિમ્પલ 23 માં દેવાની હોય. બીજું આપણે જે ચર્ચા ભલે કરતા હોય, કદાચ હું કહું છું ને કે મિસ્ટેક થતી હોય, આંકડાકીય માહિતી છે. બીજી આપે વાત કરી કે ભાઈ સરદાર ધામમાં આ વ્યક્તિ ગયા અને એમને ઇન્ટરવ્યુ કેન્સલ કર્યું, બરાબર છે. સાહેબ, એક સત્ય આ છે કે માની લો કે હું એક્ઝામિન તરીકે ત્યાં બેઠો હોય પરીક્ષા લેવા માટે, જો મારી માનસિકતા જ, હું બીજાની વાત નથી કરતો, કારણ કે હસમુખભાઈ તો સારા કહેવાય કે એમને એક્ઝામ આખી કેન્સલ. એ તો દરેક સમાજમાં હોય છે એવા લોકો. ના, ના, અરે, દરેક એમ- સમાજની માનસિકતાવાળા અરે લોકો હોય મારા છે. ભગવાન, તો એમને એમાં એવું તો નથી કે એક જ જ્ઞાતિના એવું ના હોય ભાઈ. માણસો અરે હું એ જ કહું છું ને કે ના હોય ને. તો પણ ત્યાં જે ઇન્ટરવ્યુમાં પેનલિસ્ટ બેઠી છે એમાં પણ તમે એક બે બે ચાર નું પેનલ બનાવો ને યાર. હું તમને એ જ કહું ઓબીસી છું. એસસી એસટી નો ના, ના, એક પણ ઇન્ટરવ્યુમાં પેનલિસ્ટ હું તમને નથી. એ જ કહું છું, તો તમને એ તમારે- બાબતમાં તમારી પાસે માહિતી નથી. હું તમને કહું છું કે અચ્છા. એક પેનલમાં 3 લોકો બેસે યસ, અને ત્રણેય અલગ અલગ જ્ઞાતિ અથવા આ અલગ વર્ગ. ત્રણે બોર્ડ હોય. બરાબર. હવે બીજી વાત કે એમાં એવું તો નહીં જ હોય કે 3 હોય, 1 હોય કે 5 હોય, એ એક જ જ્ઞાતિમાંથી આવતા છે. એવા તો લોકો નહીં જ હોય, કોઈ બી બધા જ જનરલ ના છે, કોઈ એસસી એસટી નો ઓબીસી નો નથી. ક્યાં નથી? ક્યાં છે, કયા છે? આ દીપાબેન રાઠોડ, દીપાબેન સરદાર ધામ વાડીની વાત કરે હા, છે. તો એમાં તમે પોસ્ટ વાંચી લો ને કોણ કોણ છે. કોણ કોણ છે? દીપાબેન ચૌહાણ શેમાં આવે છે? દીપાબેન ચૌહાણ શેમાં આવે છે? એટલે દીપાબેન ચૌહાણ કે જો નહીં, પણ એ કઈ જ્ઞાતિ પટેલમાં આવે છે? પાટીદાર કોના પાટીદારોમાં તો નથી આવતું. ઓપનમાં આવે છે? ક્ષત્રિય હોય કે આ ઓપન- ક્ષત્રિય ચૌહાણ- આવતું ચૌહાણ પણ ઓપનમાં આવે છે? અહીંયા એ પણ જો એમની કોઈ સરનેમ હોય તો હોઈ શકે એ છે. આક્ષેપો કરે, બહુ વાહિયાત આક્ષેપો. ના, ના, આવી રીતે કોઈ સરનેમ, દિવસ આપણે એ આવી આક્ષેપ વાત નથી. ના હોય યાર, તમે વાત કરો છો. હું તમને કહું કે ડી.આર. પટેલ પણ સાહેબ, આપણે- ચૌધરી સાહેબ, જો. ડી.આર. પટેલ ચૌધરી, દશરથભાઈ પટેલ જે નીતિનભાઈ પટેલના પીએ હતા, એ પણ પેનલિસ્ટમાં બેસતા હતા. તો કેમ નથી બેસતા? હા, તો બેસતા હશે જ. તો વાત યાર, અરે, ભારત અહીંયા સરકારમાં અત્યારે ક્યાં છે? ભારત જ્ઞાતિ શેમાં આવે છે? ઓબીસી માં આ આવે. તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભારત સાહેબે પણ દીધા. આપણે ક્લાસ 2 ની વાત છે ને, એમ તો તમે ક્લાસ 3 એ વર્ગના હું GPSC ની વાત કરી હા, એ જ થયું ને. પણ હું જીપીએસસી ની બરાબર પેનલની કે વાત નહીં? કરી રહ્યો છું. બાકી પણ આ તો વર્ગ ખોટો ત્રણ- આક્ષેપ છે કે એક જ આ- જ્ઞાતિના આ- ઉમેદવારો કદાચ, આક્ષેપ લે છે એવી વાત અરે, નથી. મારા જાણવા મુજબ નહીં, અને આક્ષેપ ઘટનાક્રમ નથી. એવી છે કે જનરલ સિવાય કોઈ ઇન્ટરવ્યુ નથી બેસતું. નથી આ બેસતું એમ. બારોટ સમાજ, ચૌહાણ સમાજ, પણ આ ક્યાં બધા જો- OBC, ST માં જ આવે છે સાહેબ. વાત સાચી છે, કદાચ હોઈ શકે. હું છતાં જ ઇન્કવાયરી પણ કરીને એના 2024 માં આપણે આ પરીક્ષા માટે આ અત્યારે- હા, ચર્ચા આ- કરીએ, વ્યાજબી વાત છે દિનેશભાઈ. ના, આ 2024 માટે હવે એક- આપણે હું એક જ- એક જ અરે, વાત હું કરવા જો માંગુ છું. જ્ઞાતિવાદ નથી. ના, 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 હું ના. એક જ વાત આપણે કરવા જ્ઞાતિવાદનો માંગુ છું. કોઈનો હું એક જ વિરોધ વાત છે જ કરવા માંગુ છું, નહીં. પછી મારી વાત પૂરી કરું. હા. 100% આનો ઉકેલ આવવો જોઈએ ને બધા સમાજના લોકોએ ભેગા થઈને હા, વાત કરવી યસ, જોઈએ. આ વાત, એ વાતમાં આપણે સંમત સમજ છીએ. છે. યસ. પણ આજની જે ડિબેટ છે એને રિલેટેડ હું તમને વાત કરી દઉં કે 2019-20 થી લઈને અત્યાર સુધીના મારી પાસે જીપીએસસી ના ફૂલ ડેટા છે તમામ એક્ઝામોના. એ એક્ઝામો જે લેવાની છે એમાં 8% થી 11% લોકો જ જનરલ કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં ઈડબ્લ્યુએસ પણ આવી જાય. ઓકે 11% બધા આ all હા, general બધી એક્ઝામમાં તમે એક્ઝામ મને આપો, હું તમને કહી દઉં કઈ એક્ઝામમાં કેટલા ટકા લોકો. માની લો કે 2020-21 ની 1474 ની ભરતી થઈ આખા વર્ષની, એમાં 8.1% લોકો જનરલ કેટેગરીના પાસ થયા છે. Total બાકીના 100 લોકો બધા રિઝર્વેશન એમાં કેટેગરી EWS આવી ગયું. ઈડબ્લ્યુએસ માં રિઝર્વેશનમાં ગણાઈ ગયું. ઓકે. બરાબર, પણ એ ગણાય જ્ઞાતિ ઓપનમાં, કારણ કે પટેલ લખો એટલે પટેલમાં ઓપનમાં વિદ્યાર્થી કાઉન્ટ કરવા. બરાબર. ઓકે. આ આંકડાઓ જે છે એ મુજબ એમઆરસી કેન્ડિડેટને કોઈ પણ સરકાર કે કોઈ પણ સિસ્ટમ રોકી ન શકે. હું તમને વાત કરું કે સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા લોકો, એમાં હું પણ ગયો હતો, 7 રાજ્યના લોકો અમે ગયા હતા કે ભાઈ ઓપનની વ્યાખ્યા તમે ડિસાઇડ કરી દો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે ઓપન એટલે ઓપન ટુ ઓલ. એમઆરસી કેન્ડિડેટ પહેલા, પછી બધા લોકો રિઝર્વેશન કેટેગરીમાં જાય, જે તે રિઝર્વેશનમાં આવતા હોય તે. આજે સૌથી મોટી વિટંબના એ છે કે જે બધા લોકો રાડારાડી કરી રહ્યા છે, મહિલા અનામત જે છે એની અંદર એસટી એસસી ઓબીસી ની અંદર આવતી મહિલાઓની અને ઈડબ્લ્યુએસ ની અંદર આવતી મહિલાઓ માટે સિક્યોર સીટો કેટેગરી કોટા વાઇઝ છે, સિક્યોર સીટો છે. યસ. જે ઓપન કેટેગરીની મહિલાઓ માટે એક પણ સીટ ઓપન સિક્યોર નથી. ઓકે. તો એના માટે કોણ બોલશે, શું કરશે? કારણ કે મહિલા અનામતનો કાયદો તો પુરુષ અને મહિલા વચ્ચેનો છે, જાતિગત અનામત જાતિગત નથી. નથી. બરાબર. હા. તો 1/8/18 નો GR રદ થયા પછી જ્યારે આ સરકારે કાયદો લાવ્યા છે કે બીજું આખા ભારતમાં
આખા ભારતમાં ગુજરાત રાજ્ય એક જ એવું છે કે જેણે આ રીતે, કારણ કે આ મહિલા અનામતનો કાયદો અત્યારે આર્ટિકલ 16(4) ની જોગવાઈ છે, એટલે કે રાજ્ય સરકારની જોગવાઈ છે, એટલે એમાં કેન્દ્ર સરકારની કોઈ લાગુ પડતી નથી. તો ગુજરાતની અંદર જનરલ કેટેગરીમાં આવતી મહિલાઓ માટે કોઈ પણ પ્રકારનું સિક્યોર રિઝર્વેશન નથી, જે ખરેખર કાયદાની સદંતર વિરુદ્ધમાં છે. તમામ કેટેગરીની મહિલાઓને સિક્યોર રિઝર્વેશન મળવું જોઈએ પુરુષોની સામે 33% કોટામાં. બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો છે સાહેબ, અને હું બધાને આપની મીડિયા માધ્યમથી એક પ્રતિષ્ઠિત ચેનલ તરીકે હું આપને કહું છું જવાબદારી પૂર્વક કે કોઈ પણ સમાજના વિદ્યાર્થીને અન્યાય થાય હું સાથે આવીશ. હા, બરાબર, હું right, રહ્યો right, છું. right. મારો 10 વર્ષનો રેકોર્ડ છે કે હું કોઈ પણ વિદ્યાર્થી કયા સમાજમાંથી આવે છે મેં કોઈ દિવસ એને પૂછ્યું જ નથી. સાચી વાત છે. મેં એને કેટેગરી મેં કીધું એમ, એક દીકરી હતી જેમાં મેં શંકરભાઈ ચૌધરીને ફોન કરેલો કે સાહેબ આ તમારે ચૌધરી સમાજની દીકરીનો વારો આવી જાય છે, જો તમે થોડી ઘણી હેલ્પ કરો અથવા અમને એ છોકરીનો કોન્ટેક્ટ કરાવડાવો તો અમે એના વતી લડીને આ છોકરીને નોકરી અપાવીએ. સાહેબ તમે સમજો, અમે એવું જાતિવાદ, જો 100% હું પાટીદાર સમાજમાંથી આવું છું, મેં પાટીદાર આંદોલનને લીડ કર્યું છે અને 10% અનામત અમે ગુજરાતના ભારતના બંધારણ મુજબ અમે લીધું છે. બરાબર અને છે, એ અમે અમારો અધિકારો મેળવ્યો છે. હા, yes, yes, તમામ yes. દેશોને મળવું જોઈએ. હા, હા. આજે જે પ્રશ્ન છે જીપીએસસી ની અંદર રહેલી ખામીઓ એ છેલ્લા 10 વર્ષથી છે, એમાં હું ના પાડતો જ નથી. હવે જે જનરલ કેટેગરીના ઉમેદવારોને આપવામાં આવે છે અને એસટી ને આપવામાં આવે છે, ઓબીસી ને આપવામાં આવે છે, એમાંથી આપણે બહાર ક્યારે આવશું? એ બહાર આવ્યા પછી ખરેખર જે વિદ્યાર્થી પરીક્ષાને અને નોકરીને લાયક છે એને મદદ કરવાની તૈયારી કોઈ પણ લોકોની હોય તો આપણે પહેલા આમાં આગળ જનરલ લઈને ચાલશું. હા, ચલો, આપણે- રમેશભાઈ, હું છેલ્લો સવાલ તમને કરી લઉં. હસમુખ પટેલ અને એની પેટર્નથી તમે કેટલા સહમત છો? અને આ જ પેટર્નથી જીપીએસસી ની પરીક્ષા લેવાવી જોઈએ? આ હસમુખ પટેલની પેટર્ન નથી, પહેલી વાત. આ પેટર્ન જીપીએસસી ની છે. નહીં, પેટર્ન તો પહેલી વાર એવી પરીક્ષા રદ થઈ ગઈ. ના, પરીક્ષા રદ થવાની હસમુખ પટેલની પેટર્ન તો પહેલી વાર ના, આવી ના, મેં છે. તમને એગ્રીકલ્ચરની કીધું ને સાહેબ, કઈ પરીક્ષા રદ થઈ? એગ્રીકલ્ચર ઓરલ ઇન્ટરવ્યુ લેવાના બાકી હતા, એનું રિઝલ્ટ નથી આવ્યું ત્યાંનું. આની પરીક્ષા પૂરી થઈ પણ નથી સાહેબ, તમે સમજો. જે રદ થઈ છે એમાં હજી 2 દિવસ થયા છે ઇન્ટરવ્યુ ચાલુ થયા, જે ઇન્ટરવ્યુ એક મહિનો સુધી ચાલતા હોય છે. એટલે એને પહેલે ધ્યાનમાં આવ્યું એટલે રદ કરી નાખી. આવી જ મેં તમને કીધું દિનેશ પણ એમની તો આવી ગંભીર ભૂલો કોણ કરે દિનેશભાઈ? આ કેનો વાત? આ પ્રકારની શક્યતા કે જે કોઈ પરીક્ષા લેવાનું હોય, કેટલી ખાનગી વાત છે ખબર છે? દીક્ષિતભાઈ, તમારા અને મારા બાળકોના ભવિષ્ય સાથે, તમારા અને મારા ભાઈ બહેનના ભવિષ્ય સાથે દીક્ષિતભાઈ, જોડાયેલી વાત છે. દીક્ષિતભાઈ. અને કોઈની એવી નાનકડી આક્ષેપ લઈના કારણે હસમુખ પટેલ ઉપર તો કેવડો મોટો દાગ લાગી ગયો. પછી તમે ભલે ગમે એટલા આવીને પ્રયત્ન થાય, આ થાય, પણ આ પ્રકારનો તમે લિસ્ટ જાહેર કરી દો, આ પ્રકારે બોલાવી લો, આ વસ્તુ કેટલી યોગ્ય છે એ આપણા ગુજરાતમાં? હું એ જ કહું છું કે સરકારે આ સિસ્ટમ જે ચાલી રહી છે ઓરલ ઇન્ટરવ્યુની, એમાં સંશોધન અને સુધારાની 100% જરૂર છે. માર્ક્સનું વેટેજ પણ વધારે પડતું તમે આપી રહ્યા છો, એ પણ જરૂરી નથી. અને બીજી વાત કે જે લોકો, હું તમને આસિસ્ટન્ટ એન્જિનિયરની વાત વારંવાર દાખલો એટલા માટે આપું છું કે આર્કિટેક્ટ જે લખવા વાળો, ડ્રોઈંગ કરવા વાળો છે, એને બોલવાનો વિષય ક્યાંય આવતો જ નથી. એ લખવામાં દોરવામાં હોશિયાર હોય છે, તો એ માર્ક્સ લાવી દે છે લેખિતમાં. તમે એને પૂછો કે આ ઈંટ કેમ મૂકવાની, પથ્થર કેમ લગાવવાનો, તો એનું ઈ વિષય presentation નથી કરી નથી, શકતો. નથી. તો એમાં એના ઓરલમાં ઓછા માર્ક્સ આવે. મારો કહેવાનો ભાવ એવો હોય છે કે ઓરલ ઇન્ટરવ્યુ પણ એવું પણ આપણે દિનેશભાઈ કરી શકીએ ને કદાચ. એટલે આપણે તો શું કરી શકીએ, ખાલી એમ વાત આપણે સાથે મળીને, હું શું કહું છું હા, કે બદલાવ લાવવો આપણે- જરૂરી કે અહીંયા જે ઇન્ટરવ્યુ આપણે મેં લઈએ શું છીએ કીધું તો કે બાર ને બાર એના આ તરત જ પદ્ધતિ- માર્ક્સ મળી જવા આ જોઈએ. પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ચાલી આવે છે. હું શું કહેવા માંગુ છું, હું હસમુખ પટેલ કે જીપીએસસી ની વાત પછી કરીશ, પણ પહેલા હું તમને એમ કહું છું કે જીપીએસસી ની અંદર આ પદ્ધતિ ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સની 50% વેટેજ વાળી પદ્ધતિ બિલકુલ ખોટી છે. હું સંપૂર્ણપણે એનો વિરોધી છું. Yes, અને yes, હું એની હા. સામે મોઢાની વાત નથી કરતો, હું કોર્ટમાં પણ ગયો છું એ બાબતમાં. બીજી બાબત એ છે કે ઓરલ ઇન્ટરવ્યુનું રેકોર્ડિંગ થવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારે પણ એમ લાગે છે કે હા. મારે પણ ખામી થઈ છે તો એને જોવા મળવું, એ ફક્ત ને ફક્ત એને જોવા મળવું જોઈએ. હા, બરાબર છે, yes. બીજી વાત, જેમ આપણે 10મા ધોરણની માર્કશીટ ચેક કરીએ છીએ, 12મા ધોરણની બોર્ડની માર્કશીટ ચેક કરીએ છીએ, કોઈ પણ એક્ઝામ, હમણાં PSI ની એક્ઝામ લેવાની છે તો એમાં વિદ્યાર્થીઓને કોટા આપવામાં આવ્યો છે, ભાઈ તમે જોઈ લો તમારું પેપરમાં તમને ક્યાંય ભૂલ લાગતી હોય તો. બરાબર. એમ ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સમાં જે આ શંકાઓ કુશંકાઓ ઊભી થાય છે અને જાતિવાદના વાળાઓમાં વિદ્યાર્થીઓ વેચાઈ રહે, Yes. એના બદલે અને સરકાર પછી સિસ્ટમે આ આના બધી હાથે મેટર પકડવા હોય જોઈએ. લાંબી થતી જાય, કોર્ટ સુધી અને જાય. બીજું, અરે પછી અને રાજકારણના આ અંદર issue રાજકારણ હોય. આવે, પછી ચર્ચાઓ ઘણી બધી શરૂ થાય. એક્ઝામો રદ પણ થઈ છે, ઘણી બધી એક્ઝામોના રિઝલ્ટો પણ હોલ્ડ કરાયા છે, ઘણી બધી અને તમે કીધું કે 12 વર્ષે બેનને નોકરી મળી. હા, અને હજી તો સાહેબ હું તમને કહું, આ 15 વર્ષે હજી દીકરીઓને નોકરી મળી નથી, વડો નથી આપ્યા સરકારે. એટલે આપણે આ બધામાંથી છૂટીશું અને પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષાઓનું દીક્ષિત આયોજન થાય જરૂરી છે. અને બીજું
કે પરીક્ષા યોજાય એના 6 મહિનામાં ઓર્ડર થી માંડી નોકરી થઈ જાય એ પ્રોસેસ પતી એ ગઈ. પ્રોસેસ પતી જાય આપણા માટે જરૂરી છે. કેશુભાઈ, ધારાસભ્યને બીજા દિવસે કહી દેવાનું. બીજા- હા, ત્યારે જ બીજા દિવસે નહીં ભાઈ. ચૂંટણીઓ રદ કેમ નથી થતી? તમે ભૂલ કરો છો ત્યારે ને ત્યારે ન્યા સર્ટિફિકેટ નો એમને ફોટા હું એમ સાથે જ કહું લઈ છું કે જાય. એને કેમ રદ નથી કરવામાં આવતી? એને કેમ ઊભી રાખવામાં નથી હા, આવતી? અને આપણે ત્યાં મેટરો પછી કોર્ટમાં ચાલ્યા કરે અને વિદ્યાર્થીઓ જે બિચારા નોકરી શોધવા નીકળ્યા હોય એ વકીલો રાખીને પૈસા ભરીને છેક સુપ્રીમ સુધી ને ક્યાં સુધી લડવા Capacity જાય. નથી વિદ્યાર્થીઓની પરિસ્થિતિ તમે જુઓ. બહુ એક ખરાબ હોય. સિંગલ વિદ્યાર્થી બિચારો કોર્ટમાં પણ ના લડી શકે અને સરકારની સામે પણ નથી લડી શકતો અને હજારો વિદ્યાર્થીઓ એવા છે કે બિચારાને નોકરી અને મેળવવા માટે દેવામાં આવી ગયા. કન્ટિન્યુ 10 વર્ષની મહેનતે માંડ એનો વારો જીપીએસસી કે અન્ય કોઈ પરીક્ષામાં લાગ્યો હોય. દિનેશભાઈ અને રમેશભાઈ આ બંને આવ્યા અને એક પોઝિટિવ સંવાદ રહ્યો. આશા રાખીએ કે આપણે જાતિ જ્ઞાતિના વાળાઓની અંદર ન વેચાઈએ. આપણે એક એવો જોરદાર પ્રયાસ કરીએ કે પરીક્ષાની અંદર પારદર્શકતા આવે, જાતિ જ્ઞાતિમાંથી બહાર નીકળી જઈએ અને પારદર્શક રીતે પરીક્ષા યોજાય. દરેક એવો પ્રયત્ન કરો કે મેક્સિમમ સરકારી પરીક્ષાઓ સ્મૂથલી યોજાય, કે કોઈ ગરીબ કે કોઈ પણ દીકરા દીકરી હોય અને કોર્ટના દરવાજાઓ ના ખખડાવો પડે, એમાં પિટિશનો ના થાય, કોર્ટ મેટરો ના થાય, પરીક્ષાઓ મોકૂફ ના થાય. બધાએ એક એવો સહિયારો પ્રયાસ કરીએ કે મેક્સિમમ પરીક્ષાઓ લેવાય, મેક્સિમમ દીકરા દીકરીઓને નોકરીઓ મળી જાય, વધુમાં વધુ પરીક્ષાઓ પારદર્શક રીતે કેવી રીતે યોજાય એનો એક સહિયારો પ્રયાસ કરીએ તો મને લાગે છે કે લોકોના મનમાંથી આંટી ઘૂંટી નીકળી જશે. અને પારદર્શકતા એટલી હદે હોવી જોઈએ કે કોઈના મગજમાં આ વિચાર એક ક્ષણિક પણ ના આવે કે હું ઓબીસી હતો અને હું જનરલ હતો, હું એસટી હતો અને મારી સાથે અન્યાય થઈ ગયો. કારણ કે દીક્ષિત, પરીક્ષાઓ પછી તું જો મોસ્ટલી પરીક્ષાઓમાં હાઈકોર્ટના દરવાજા વિદ્યાર્થીઓ ખખડાવે અને વર્ષો સુધી એ માથાકૂટો ચાલે, આંદોલનો પણ થાય, ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ઘસેટાય, ઘણું બધું આપણે છેલ્લા 10 વર્ષમાં એટલું બધું સરકારી પરીક્ષાઓમાં જોયું છે કે હવે તમામ લોકો આગળ આવી, નેતાઓ બધા જ, કે ભાઈ સ્મૂથલી પરીક્ષાઓ યોજાય. 500ની ભરતી છે તો એ 500 નોકરી મળી જાય અને બીજી 1000ની ભરતી કેમ લઈ આવવી એના ઉપર કામ થશે તો મને લાગે કે દરેક દીકરા દીકરીઓને સરકારી નોકરીઓ મળશે. બે મુદ્દાઓ છે. એક તો મેરિટના આધારે કોઈ પણ જ્ઞાતિ, પરંતુ ઈ કોટા બાદ કરતા મેરિટ કોણ કેલિબર છે, એ કેલિબર એટલે મેરિટના આધારે નોકરી આપવાની થશે. વાલો દવલો નહીં, મારો તમારો નહીં, મારી જ્ઞાતિ મારી જાતિ નહીં. મેં કીધું ને કે રાષ્ટ્રપ્રેમ જ્યારે આવે કે ભાઈ મારા રાષ્ટ્રનું નિર્માણ ત્યારે જ થાય કે ભાઈ કોણ કેવા સારો અધિકારીઓ આવે, કોણ સારો આવે. આપણા એક કહેવાય છે કે ડીએમ, સીએમ અને પીએમ પાસે સૌથી વધુ આ 3 એમ પાસે પાવર હોય તો આવા પાવર નીચેથી તમામ લોકો સુધી પહોંચે. ને હજી તો કેન્દ્ર સરકારે જાતીય જનગણનાની જાહેરાત કરી છે. આ જાતીય જનગણના હજી થઈ નથી. જનગણના થાશે પછી તમે, મને અત્યારની પરિસ્થિતિ જોઈને ડર લાગે છે કે આ જાતીય જનગણના પૂરી થઈ જશે પછી આ પરિસ્થિતિ ક્યાં આવીને ઊભી રહેશે દિનેશભાઈ? કારણ કે આ જાતીય એમાં પાર્ટીશન જનગણના થશે, રિઝર્વેશનની અંદર પાર્ટીશન થશે. એટલે એ જ કહું છું. એટલે ફરી નવા વિષયો, નવી શરૂઆતો, આ બધું પણ મેં જેમ કીધું એમ કે ભાઈ સ્મૂથલી પરીક્ષાઓ થાય ને નોકરીઓ મળે, બસ. અનામત રેમાં વાંધો નથી, અનામત મળવી જ જોઈએ, પણ આ તમામની સાથે જે મા બાપનો દીકરો કે જે રિક્ષાવાળાનો દીકરો, જે પાનની લારી ચલાવતો મહેનત કરે છે, અને જે ખરેખર કેલિબર છે ને જો તેની જ્ઞાતિ જોઈને રિઝલ્ટ આપવામાં આવતું હોય તો ખોટું છે. તો આ બહુ ખોટું છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને જો તમે પણ આવી કોઈ પીડાથી પીડાયેલા છો તો અમારો સંપર્ક કરો. આ રમેશભાઈ, દિનેશભાઈને આપણે ભેગા થઈને પકડીશું કે ભાઈ આવો, અમારી રજૂઆત કરો, ખરેખર અમે કેલિબર હતા. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ ઘટના જોતા રહો. અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.